ચલો, તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ડિબેન્ચર ઇશ્યુનો ટોપિક ડિસ્કશન કર્યો હતો. એમાં TDS વાળો થોડો ટોપિક ડિસ્કશન કર્યો હતો અને એક પોઈન્ટ એવો ડિસ્કશન કર્યો હતો કે ઘણીવાર કંપની લોન તો લે, બટ લોનના બદલામાં કોઈ એસેટ ગીરવે ન આપે, પણ શું આપી દે? ડિબેન્ચર. ગીરવેમાં ડિબેન્ચર, એને ઇંગ્લિશમાં કહેવાય કોલ લેટર સિક્યુરિટી. એટલે જો કંપની લોનનો ઇન્ટરેસ્ટ કે પ્રિન્સિપલ એટલે હપ્તો ટાઈમલી પે ન કરે તો પછી આ જે લોન લીધી હતી એ કેન્સલ થઈ જાય. ડિબેન્ચર જે આપ્યા હતા એઝ એ કોલ લેટર તરીકે એ બીકમ એકચ્યુઅલ બની જાય. એકચ્યુઅલ લાઈક ડિબેન્ચર હોલ્ડર જેવું બની જાય. કોલ લેટર સિક્યુરિટી ઉપર કોઈ રાઈટ આપવામાં આવ્યો નથી. કોઈ દી વોટિંગનો રાઈટ તો ન જ હોય. પહેલા વોટિંગનો રાઈટ ઓનલી કોને હોય? ખાલી શેર હોલ્ડર ને હોય, ઇક્વિટી શેર હોલ્ડર. ડિબેન્ચર વાળાને કોઈ દિવસ આ રાઈટ આપવામાં આવશે નહીં. ઇન્ટરેસ્ટ બી નહીં આપવામાં આવે. ક્યાં સુધી ઇન્ટરેસ્ટ નહીં આપવામાં આવે? જ્યાં સુધી લોનની રકમ પે થાય છે ત્યાં સુધી આ કોલ લેટર સિક્યુરિટીમાં ડિબેન્ચર આપ્યા એના ઉપર બી ઇન્ટરેસ્ટ પે થશે નહીં. ચાલો તો હવે જોઈએ ક્વેશ્ચન. એમાં કીધું ઇશ્યુ ઓફ ડિબેન્ચર એઝ એ કોલ લેટર સિક્યુરિટી. એને રેકોર્ડ કરવાની કેટલી રીત છે? બે. મેથડ 1 માં આપણે કોઈ જર્નલ લખવાની નથી અને મેથડ 2 માં આપણે જર્નલ લખવી પડશે. ડિબેન્ચર આપી તો ડિબેન્ચર ખાતે ક્રેડિટ, અને પણ આ ફ્યુચરમાં જીવતા થવા લાઈવ થવાના છે. એનો મતલબ એકચ્યુઅલ હોલ્ડર બનવાના. પણ ક્યારે? ફ્યુચરમાં બનશે ક્યારે? પાછું લોન રીપે ન કરવી તો, જો ને તો છે. તો એનો મતલબ જ્યાં સુધી લોન પે કરશે ત્યાં સુધી તો ખબર નથી આપણને ક્યાં સુધી પે કરશે. એટલા માટે એક બીજો અકાઉન્ટ કયું ઓપન કર્યું? ડિબેન્ચર સસ્પેન્સ અકાઉન્ટ. ચાલો તો એક ક્વેશ્ચન લઈએ જેમાં કહે છે XYZ લિમિટેડ ઓબ્ટેન એટલે મેળવો ફ્રોમ યસ બેંક. લોન મેળવી છે. ક્યાંથી લોન લીધી? યસ બેંકમાં. કેટલા રૂપિયાની? 5 લાખ. given as a call letter security. 6 લાખના ડિબેન્ચર આપ્યા. એક ડિબેન્ચર ની વેલ્યુ કેટલી છે? 10. ક્વોન્ટિટી જોતી હોય મળી જાય. 6 લાખ ને ડિવાઈડ કરો 10 વડે, 60,000. 14% રેટ આપ્યો 14%. ફર્સ્ટ મોર્ગેજ ડિબેન્ચર આપ્યા બદલામાં. લોન લીધી, બદલામાં ડિબેન્ચર આપ્યા અને ડિબેન્ચર નો રેટ કેટલો છે? 14% છે. ચલો તો બે મેથડ પ્રમાણે આપણે આ લખવાનું કીધું એક્ઝામમાં. તો શું લખ્યું? તો મેથડ 1 પ્રમાણે પહેલા લોન લીધી એની જર્નલ તો આવડે ને આપણને. ચલો લોન લીધી તો કેશ અથવા બેંક ચેક થી મળશે પૈસા, એટલે કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલાની લોન લીધી આપણે? 5 લાખ. કોની પાસેથી લીધી આપણે લોન? તો યસ બેંક. તો યસ બેંક લોન અકાઉન્ટ 5 lakhs. તો યસ બેંક ની લોન છે, લોન ખાતે જમા. લોન લઈ લીધી. મેથડ 1 પ્રમાણે આપણે આ ડિબેન્ચર જે ઇશ્યુ કર્યા ને એની કોઈ જર્નલ રેકોર્ડ થશે નહીં. બસ ક્વેશ્ચન પૂરો. એક્ઝામમાં કદાચ તમને કે કઈક નહીં બેલેન્સ શીટ બનાવીને દેખાડો. શું દેખાડો? બેલેન્સ શીટ. એટલે નોટ્સ તો અકાઉન્ટમાં દેખાડો. તો આવતા વર્ષનો ટોપિક છે ને આના પછીના 2 ચેપ્ટરમાં થોડુંક આવશે. તને હું સમજાવી દો. પહેલા SR નંબર આખું ડિટેલમાં લખી દો. પર્ટિક્યુલર બેલેન્સ શીટ જો આવી બનશે, નોટ નંબર અને અમાઉન્ટ. હવે બેલેન્સ શીટ આ ફોર્મમાં બનશે. સર હજી બેલેન્સ શીટના ટોપિક શીખવાડ્યા જ નથી મને, તો હજી ચેપ્ટર બાકી છે. આ તો આમાં થોડુંક આવે છે, મારે બોલવું પડે છે. નોટ નંબર, અમાઉન્ટ. હવે બેલેન્સ શીટ બનશે. પહેલું ટાઇટલ આવશે અહીંયા, શેર હોલ્ડર
ફંડ, આના પછીના 2 ચેપ્ટરમાં ટોપિક આવશે એટલે પાછું યાદ થઈ જાય. શેર હોલ્ડર ફંડમાં 2 ટોપિક આવે. આમાંનું કાંઈ કામ નથી, પણ મારે યાદ કરાવવું છે એકવાર, કારણ કે આગળ આવશે. પહેલું નામ આવશે શેર કેપિટલ. પહેલું નામ શું આવશે? શેર કેપિટલ. બીજું નામ આવશે રિઝર્વ એન્ડ સરપ્લસ, ટૂંકમાં માલિકનો નફો. આ માલિકે કેટલા રૂપિયા રોક્યા અને બદલામાં ધંધો કર્યો, કેટલો નફો થયો. 2 ટાઇટલ આવશે. ચલો પછી બીજું મેન ટાઇટલ છે ને, આપણે આનું કામ છે અહીંયા. બીજા ટાઇટલનું નામ છે નોન કરંટ લાયબિલિટી. નોન કરંટ લાયબિલિટી એટલે ટૂંકમાં ને કહેવાય લાંબા ગાળાના દેવા. માં પહેલું નામ જે આપણે કામનું છે ને આવશે લોંગ ટર્મ બોરોવિંગ. લોંગ ટર્મ બોરોવિંગ આપણે આની જરૂર છે. બુક્સમાં એટલું આવ્યું હશે, પણ નીચે હું એડ કરી દઉં છું. એક આમાં આવશે નેટ ડીટીએલ. ડીડીએલ નથી, ડીટીએલ છે, બેમાં ફરક છે. દિલવાલે દુલ્હનિયા લે જાય કે નથી, ડીડીએલ નથી, ડીટીએલ છે. ડિફર્ડ ટેક્સ લાયબિલિટી. ડિફર્ડ ટેક્સ લાયબિલિટી. ત્રીજું નામ અધર લોંગ ટર્મ લાયબિલિટી. બીજા લાંબા ગાળાના કોઈ દેવા. ચોથું લોંગ ટર્મ પ્રોવિઝન. આ બધું કાંઈ આવવાનું નથી આ ચેપ્ટરમાં. આપણે ખાલી આની ડિટેલ લખતા શીખવાની. ચલો આ નીચે પછી શોર્ટ ટર્મ આવે, પણ એનું કંઈ કામ નથી, કારણ કે આ ચેપ્ટરમાં ટોપિક નથી આવતો એટલે બસ આ બોર. પછી અહીંયા બી આવશે, એસેટ સાઇડનું ટાઇટલ ચાલુ થાય. બી કરતા કહું તો એસેટ. આ જવાબદારી હતી, આ મિલકત હવે છે. મિલકતમાં 2 ટાઇટલ આવશે. એમાં પહેલું ટાઇટલ આવશે નોન કરંટ એસેટ. કયું નામ આવશે? નોન કરંટ. આમાં બી આનું કાંઈ કામ નથી, પણ સમજવા છતાં બી લખી દે એક નામ પીપીઈ. પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ. બીજો મતલબ કહો તો ફિક્સ એસેટ, ટેન્જીબલ ફિક્સ એસેટ એટલે લાંબા ગાળાની આપણી જે મિલકત છે. બીજું નામ આવશે ઇન્ટેન્જીબલ એસેટ. ઇન્ટેન્જીબલ એસેટ આ ટેન્જીબલ હતી. પછી રોકાણ કઈ કર્યા હોય તો નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ. એક નામ ઓર આવી શકે નેટ ડીટીએ ડિફર્ડ ટેક્સ એસેટ. કાંઈ આવવાનું નથી. ચલો બીજો હવે જે કામનો ટોપિક છે જેમાં નોન કરંટ એસેટ હતું, હવે આવશે અહીંયા કરંટ એસેટ. કરંટ એસેટમાં કોઈનું કાંઈ કામ નથી. આપણે મેન કામ છે આ સીસી નું કામ છે, કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. પણ સમજવા માટે હું લખી દઉં આખું નામ કરંટ ઇન્વેસ્ટમેન્ટ. પછી કરંટ નો બોલો તો સર શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. પછી આવે ટ્રેડ રિસીવેબલ. પછી આવે રિસીવેબલ બધા ક્રમમાં લખો ઇન્વેન્ટરી. ઇન્વેન્ટરી એટલે આપણે સ્ટોક. પછી આવશે ટ્રેડ રિસીવેબલ. અને હવે જે કામનું છે મારે આ જોતું કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. બસ પૂરું. પછી 2 નામ છે. આમાં મારે ખાલી આ જ જોતું છે. એક આ ટોપિક જોતો હશે આ ચેપ્ટરમાં અને એક આ જોતું છે. પણ મેં તમને આખું લિસ્ટ સમજાવ્યું ફરી એકવાર, કારણ કે આગળ આવવાનો ચેપ્ટર. હવે આ લોંગ ટર્મ બોરોવિંગ એટલે શું? લાંબા ગાળાનો દેવો. એટલે આપણે લોન લીધી લાંબા સમય માટે. કેટલા રૂપિયાની લોન લીધી? 5 લાખ. તો જો મારે 5 લાખ દેખાડવાના, પણ આ 5 લાખ શેના છે? એના માટે મારે નોટ બનાવવાની, વર્કિંગ નોટ બનાવવાની. તો નંબરિંગ આપવાના, જે નંબર આવતો એ ક્રમમાં. ચલો તો આ નંબર પ્રમાણે નોટ્સ બનાવી જો. હવે
નોટ્સ ટુ અકાઉન્ટ એટલે ડિટેલ દેખાડે ટૂંકમાં. નોટ્સ ટુ અકાઉન્ટ નો મતલબ શું? ડિટેલ દેખાડે. 5 લાખ છે ના છે એની ડિટેલ દેખાડો અહીંયા ડિટેલ. ચલો આપણે ડિટેલ દેખાડવી જોવાની. નોટ નંબર તો પહેલો શેનો ટોપિક ચલાવો છે, કઈ નોટ બનાવી છે, તો આ લિસ્ટ. હું નામ છે લોંગ ટર્મ બોરોવિંગ એટલે લાંબા ગાળાનો દેવ. ચલો કયો દેવો લીધો છે આપણે લાંબા સમય માટે? તો કે બેંકમાંથી લોન લીધી. કઈ બેંકમાંથી લોન લીધી? તો નામ લખો યસ બેંકની લોન છે. અને પાછી સિક્યોર લોન છે. કેવી લોન છે? સિક્યોર્ડ. એટલે સિક્યોર્ડ એટલે સલામતી વાળી, સેફટી વાળી. કેમ સલામતી વાળી, સેફટી વાળી લોન છે? કે જો આ લોન ના પૈસા ન દેવી તો ડિબેન્ચર બદલામાં એટલે સેફટી છે તો એને કહેવાય સિક્યોર લોન. કેટલાની લોન લીધી? 5 લાખ. 5 લાખ દેખાડ્યા. અને હવે જે મેં બદલામાં આ જે ડિબેન્ચર આપ્યા ને અહીંયા કાઉન્સમાં દેખાડી. જો આ કાઉન્સમાં, કારણ કે એની જર્નલ તો મેં ક્યાંય લખી નથી. તો આ લોન ના બદલામાં આપ્યો કેમ ખબર પડે? અહીં કે જર્નલ તો લખી નથી, ડિબેન્ચર આપ્યા તો લોકોને ખબર પડે એટલે કાઉન્સમાં લખવાનું. શું કાઉન્સમાં લખવાનું? તો કહેવાનું ફર્સ્ટ અહીંયા જે લખ્યું છે એ લખવાનું. શું આપ્યું આપણે? 14% ફર્સ્ટ મોર્ગેજ ડિબેન્ચર રૂપીસ 6 lakhs ઇશ્યુ. તો કાઉન્સમાં લખ્યો કે આના બદલે મેં 14% ફર્સ્ટ મોર્ગેજ ડિબેન્ચર ઇશ્યુ કર્યા જે કેટલા રૂપિયાના છે? 6 લાખ. કામ પૂરું. એટલે હવે ટોટલ કરી દો. તો ટોટલ કેટલું આવશે? 5 લાખ. તો 5 લાખ અહીંયા શેના છે? આ એની ડિટેલ આમાં લખી. આને કહેવાય નોટ્સ ટુ અકાઉન્ટ. એટલે નોટ આ અકાઉન્ટમાં શેની ડિટેલ દેખાડે. ચલો એમાં આપણે બીજું તો લોન ની ડિટેલ અહીં આવી ગઈ. ચલો રોકડા બી આવ્યા છે ને આપણી પાસે, કેશ ને બેંક. તો એની નોટ્સ બનાવી. જો આની નોટ્સ કેશ એન્ડ કેશ એટલે હું સર રોકડ અને રોકડ બરાબર ઇક્વિવેલન્ટ. ઇક્વિવેલન્ટ નું ગુજરાતી થાય બરાબર. રોકડ કે રોકડ બરાબર હોય એવા રૂપિયા તો બેંકમાં હોય રોકડ બરાબર કહેવાય. તો આની નોટ્સ બનાવી દેશ કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ અથવા ઇક્વલ. ચલો તો મને રોકડા રૂપિયા આવ્યા છે બેંકમાં. શેના આવ્યા છે? તો કાઉન્સમાં લખી શકો લોન. કેટલા રૂપિયા રોકડા મળ્યા? 5 લાખ. બસ લોનનો સરવાળો 5 લાખ. આ ટોટલ. તો આ ડિટેલ ક્યાંના આવ્યા? કેશ ને કેશ ઇક્વિવેલન્ટમાં ઈ દેખાડવાનું કે વર્કિંગ નોટ નંબર 2 5 લાખ. એક્ઝામમાં નથી તો આ બધું નહીં લખવાનું. જે આપ્યું છે એટલું જ લખવા. પણ આવું વચ્ચે ક્યારેક આવી શકે તો મેં બધી ડિટેલ દેખાડી દઉં. બસ પૂરો, દાખલો પૂરો. તો આ બધું નથી બનાવ, ખાલી આટલું આ ટીક કર્યું ને એટલું જ એક્ઝામમાં બનાવ. આ બેલેન્સ શીટ એમાં 2 માહિતી લખવાની અને આ 2 આવી ક્યાંથી એને આ ડિટેલ દેખાડવાની. તો કઈ મેથડ પ્રમાણે શીખવાડ્યો? મેથડ 1. ચલો મેથડ 2 પ્રમાણે શીખવાડો. મેથડ 2 પ્રમાણે તો મેથડ 2 પ્રમાણે તમારે આમ નો લખવી પડશે. લોન લીધી એની બી અને કોલ લેટર સિક્યુરિટી તરીકે ડિબેન્ચર આપ્યા એની બી જર્નલ લખવાની. તો પેલા જર્નલ લખો. લોન લીધી એની બેંક અકાઉન્ટ ડેબિટ. લોન કેટલાની લીધી? 5 લાખ. ક્યાંથી લોન લીધી? તો નામ લખીશ યસ બેંક લોન. કેટલા રૂપિયા? 5 લાખ. આ તો લખી જર્નલ. હવે મેથડ 2 પ્રમાણે પૂછું છે એક્ઝામમાં જર્નલ લખો. મેથડ 1 ને 2 પ્રમાણે તો મેથડ 1 માં તો ડિબેન્ચર ની કોઈ જર્નલ હોય. મેથડ 2 માં તો લખાયા રહસ્ય ખાતું કે ભવિષ્યમાં ક્યારે જીવતા થાય ખબર નથી એટલે રહસ્ય. ડિબેન્ચર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ.
કેટલા રૂપિયાના ડિબેન્ચર બહાર પાડ્યા? 6 લાખ. તો અહીંયા લખવાનું પાછું ટકાવારી જે આપી છે લખવાનું 14% ફર્સ્ટ મોર્ગેજ ડિબેન્ચર અકાઉન્ટ 6 લાખ. એટલે આ ડિબેન્ચર ઇસ્યુ કર્યા એઝ એ કોલ લેટર સિક્યુરિટી અને આની બેલેન્સ શીટ બનાવો એમ કીધું. તો પાછી આની જો હવે અને જેટલું જરૂર છે એ લખો. હવે તો અહીં નોટ સ્ટોક અકાઉન્ટ બનાવીશ. શું બનાવીશ? પેલા નોટ સ્ટોક અકાઉન્ટ. ચલો તેના માટે પહેલા હું બેલેન્સ શીટ એક તૈયાર કરી દઉં. પહેલા એસઆર નંબર, પર્ટિક્યુલર, નોટ નંબર અને અમાઉન્ટ. આ ક્વેશ્ચનમાં મને શેરના ને એના કોઈ ડેટા આપ્યા છે? માલિકના પ્રોફિટના કોઈ ડેટા આપ્યા છે? તો બધું શા માટે બનાવવાનું? આપણે જેટલું આપ્યું એટલું બનાવીશ. તો એ મને ખાલી એક જ નામ દેખાય છે. કયું દેખાય છે? એક જ નામ, નોન કરન્ટ લાયબિલિટી. નોન કરન્ટ લાયબિલિટીમાં મારી પાસે છે નામ. શું આપ્યું છે મને નામ? લોંગ ટર્મ બોરોવિંગ. લોંગ ટર્મ બોરોવિંગ. ચલો કેટલા રૂપિયાની લોન લીધી એ એમાં દેખાડવાનું. તો આને મારે નોટ બનાવવી પડશે. બીજું આ તો બોરો લાયબિલિટી, બીજા કોઈ ડેટા નથી. તો હવે એસેટ સાઇડના ટાઇટલ ચાલુ થાય. એસેટના ટાઇટલ આવશે. એસેટ સાઇડના ટાઇટલમાં મારી પાસે આ ડિબેન્ચર સસ્પેન્સ ખાતું જે ખોલ્યું આ એસેટ સાઇડ લખાય. ક્યાં લખાયા? એસેટ. અને લાંબા ગાળાનું છે તો એક ટાઇટલ આવે, વચ્ચે એક ટાઇટલ આવશે. અધર લોંગ ટર્મ લાયબિલિટી છે ને એમાં અહીંયા આવશે અધર લોંગ ટર્મ એસેટ. અધર લોંગ ટર્મ એસેટ આ ટાઇટલ નીચે આવશે. આ સસ્પેન્સ ખાતું. અને સી આવશે કેશ એન્ડ કેશ ઇક્વિવલન્ટ. ચલો હાલ જે ડિબેન્ચર બહાર પાડ્યા એની અસર અને પછી આ બીજી આ જે ડિબેન્ચર બહાર પાડ્યા ને બદલામાં એની અસર આપવાની છે આમાં. ચલો તો આની પહેલા નોટ બનાવો. નોટ નંબર 1. ચલો નોટ નંબર 1 બનાવીશ આમાં. ચલો નોટ નંબર, આ અમાઉન્ટ, આ પર્ટિક્યુલર. ચલો પહેલું નામ લખીશ. પહેલી નોટ કોને બનાવી છે મારે? લોંગ ટર્મ બોરોવિંગ. તો શેના છે લોંગ ટર્મ બોરોવિંગ ની ડિટેલ આપીશ. તો એક તો મેં બેંકમાંથી લોન લીધી, સિક્યોર લોન લીધી. સિક્યોર લોન. ચલો સિક્યોર લોન કોને કઈ છે મારી પાસેથી? યસ બેંકની લોન. યસ બેંક લોન. કેટલા રૂપિયાની લોન લીધી? 5 લાખ. ઈ તો દેખાડીશ જ. વત્તા ડિબેન્ચર બી બહાર પાડ્યા. જો જર્નલ લખી છે તો આના બી મારે અહીંયા લખવા પડે. 14%. આ મારી લાંબા ગાળાની જવાબદારી. લોન છે ક્યાં સુધી જવાબદારી? 14% ફર્સ્ટ મોર્ગેજ ડિબેન્ચર. કેટલા રૂપિયાના બહાર પાડ્યા? 6 લાખ. તો ટોટલમાં ધ્યાનમાં આવ્યું. બસ પૂરું. કરી દો સરવાળો. કાઉન્સમાં લખો લખી શકાય એઝ એ કોલ લેટર સિક્યુરિટી. કોલ લેટર સિક્યુરિટી. 6 ને 5 11. તો ટોટલ 11 લાખ રૂપિયા દેખાડીશ. 11 લાખ. તો 11 લાખ શેના? આની ડિટેલ હવે આમાં દેખાય. લોંગ ટર્મ બોરોવિંગ લાંબા ગાળાનો દેવો 11 લાખ રૂપિયા છે. ક્યાંથી આવ્યા 11 લાખ? તો નોટ નંબર 1 માં જોઈશે. તો કે એક તો લોન છે અને બદલામાં શું બહાર પડ્યા છે? એઝ એ કોલ લેટર સિક્યુરિટી. 14%ના ફર્સ્ટ મોર્ગેજ. ચાલો એ તો પૂરું થઈ ગયું. હવે બીજી નોટ બનાવીશ. ચલો એટલે આ લખાઈ ગયું. જો આટલું લખાઈ ગયું. આ જર્નલ એટલી લખાઈ ગઈ. આ 2 માહિતી લખાઈ ગઈ. જો આ 2 માહિતી. હવે આ 2 માહિતી બાકી. આ 2 એસેટ છે તો 2 એસેટ સાઈડમાં જશે. એસેટ સાઈડમાં એક એસેટ નું નામ મેં આપ્યું. કયું નામ આવ્યું? એક એસેટ નું જ ડિબેન્ચર સસ્પેન્સ હતું.
અધર લોંગ ટર્મ એસેટ. તો નોટ નંબર 2 બનાવીશ. અધર લોંગ ટર્મ એસેટ. આ ટાઇટલ શેના છે આમાં મેન્શન કરે છે. ડિબેન્ચર સસ્પેન્સ અકાઉન્ટ. કેટલા રૂપિયાના ડિબેન્ચર સસ્પેન્સ ખાતામાં? 6. લખો આનું ટોટલ 6 લાખ. આ 6 લાખ અહીંયા દેખાડ્યા. અધર લોંગ ટર્મ એસેટ 6 લાખ. અને હવે એટલે જો આની અસર આપી દીધી. હવે આ પૂરો થઈ. આ એક બાકી રહી. બેંક એટલે મારા શું કહેવાય? કેશ અને બેંક શું કહેવાય મારા માટે? કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. તો હવે એની નોટ બનાવી. 3 નંબરની નોટ. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. કંપનીના વાર્ષિક હિસાબ આવતા વર્ષે લખવાના આવશે. કે આખું કેમ બને એ આવતા વર્ષ નોટ આપે. આ વર્ષે માત્ર આટલા ડેટા આવે છે તો આટલું જ લખીશું આપણે. ચલો તો કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટમાં લખશું બેંકમાંથી પૈસા છે. શેનાથી પૈસા છે? તો લોન માંથી લીધા. એના કેટલા રૂપિયાની લોન લીધી આપણે? 5 લાખ. તો બેંકમાં 5 લાખ રૂપિયા આવ્યા. ટોટલ 5 લાખ. લો 5 લાખ. 3 નંબરની નોટ 5 લાખ. તો ટોટલ લાયબિલિટી, જો આને કહેવાય ટોટલ લાયબિલિટી. તો મારી જવાબદારી ટોટલ કેટલા રૂપિયાની છે? 11 લાખ. તો સામે એસેટ પણ જો આને કહેવાય ટોટલ એસેટ. તો સામે મારી ટોટલ એસેટ બી કેટલા રૂપિયાની છે? 6 ને 5 11. હવે આ જે મેં અહીંયા લખ્યું આ ઇન્સ્ટિટ્યૂટે તમને લખીને આપ્યું છે. જે કાલે આપણે થોડું ડિસ્કશન કરતા હતા, વચ્ચે ટોપિક આવ્યો હતો તો આપણે થોડો જોયો હતો. પેજ નંબર 11.104. તો પેજ નંબર 11.104. કેમ ત્યાં વહી ગયા પાછા? ડેઈલી જ અહીંયા જ બેસવાનું છે. તમારી જગ્યા કાયમ માટે મેં અહીંયા ફિક્સ કરી દીધી. રોજ મારે કેવું ન પડે, બરાબર? થોડી વાર પછી હું બ્રેક આપું ને અંદર અહીંયા આવતા. ચલો, કારણ કે મારી નજર હટે એટલે દુર્ઘટના ઘટી જ જાય છે. એમાં 1 મિનિટની વાર નથી લાગતી. તમારે સાથે એમની બાજુમાં સાથે આગળ આવવું હોય તો એના વગર ન રહી શકતે તમે અહીંયા આવી શકો છો, બરાબર છે? એના વાત કર્યા વગર ન ચાલતું હોય તમારે, તમે ના રહી ગયો એટલે મને થોડું સંભળાય હું વાતો કરે સુખ દુઃખની. ચલો તો જો આ ઇન્સ્ટિટ્યૂટ નો દાખલો, પહેલો જ દાખલો આવો હતો ક્યાંક. એક્સ લિમિટેડે ઓબ્ટેન લોન ફ્રોમ આઈડીબીઆઈ બેંક. જેમ આપણે યસ બેંક માંથી લોન લીધી એમાં આઈડીબીઆઈ માંથી લોન લીધી. કેટલા રૂપિયાની લોન લીધી? 1 કરોડ રૂપિયા. અને ગિવન એઝ એ કોલ લેટર સિક્યુરિટી 1.5 કરોડના ડિબેન્ચર બહાર આપેલા 14% ફર્સ્ટ મોર્ગેજ. તો હવે તમને જો આનું સોલ્યુશન આપ્યું તને જો નોટ્સ ટુ અકાઉન્ટ બને, આખી બેલેન્સ શીટ એની બનાવી. માત્ર શું આપ્યું? નોટ્સ ટુ અકાઉન્ટ. તો નોટ્સ ટુ અકાઉન્ટમાં પહેલું કયું ટાઇટલ આવ્યો? લોંગ ટર્મ બોરોઇંગ, સિક્યોર લોન. કઈ લોન છે? આઈડીબીઆઈ લોન. અને કાઉન્સમાં લખી દીધું કોલ લેટર સિક્યુરિટી તરીકે 1.5 કરોડના ફર્સ્ટ મોર્ગેજ ડિબેન્ચર ઇશ્યુ કર્યા છે. તો આ જે લખ્યું એ જ આપણે અહીંયા લખ્યું છે, જોઈ લો. આપણે આખી ડિટેલ લખી. આ લોન લીધી એની જર્નલ આપણે બેલેન્સ શીટ બનાવી, એને ખાલી આટલું જ બનાવ્યું. જો નોટ્સ ટુ અકાઉન્ટ, લોંગ ટર્મ બોરોવિંગ, ક્યાંથી લોન લીધી? તો કે યસ બેંકમાં. કેવી લોન છે? સિક્યોર 5 લાખ. અને કાઉન્સમાં લખી દીધું 14%ના ફર્સ્ટ મોર્ગેજ ડિબેન્ચર 6 લાખના ઇશ્યુ કર્યા છે. લોકો આખી બેલેન્સ શીટ બી નથી આપી, આ કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ નથી આપ્યો, આ બનાવ્યું નથી. તો મેં એ બી થોડું લખી દીધું તમને. પછી કે આ દાખલો મેથડ 2 પ્રમાણે હોત તો કે જર્નલ લખાય ડિબેન્ચર સસ્પેન્સ ડેબિટ, તો જે પર્સન્ટેજ આપ્યા હોય એ. હવે એની પાછળ જર્નલ દેખાડી તમને લખીને.
લો તો કે આગળનો દાખલો હતો, જો 1.5 કરોડના આપણે ડિબેન્ચર બહાર પાડ્યા તો લખ્યું ડિબેન્ચર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ 14% મોર્ગેજ ડેબિટ. હવે જો બેલેન્સ શીટ દેખાડી, હવે આમાં બેલેન્સ શીટ દેખાડી, જો આપણે જે બતાડી ને એ ટાઈપની બેલેન્સ શીટ દેખાજો. એમાં સીધું શું આવ્યું, પેલા નોન કરંટ લાયબિલિટી. તો આપણે બનાવજો નોન કરંટ લાયબિલિટી. એમાં કયું નામ લખ્યું, લોંગ ટર્મ બોરો. તો આપણે લખ્યું ક્યાંથી ડેટા લાવ્યા, તો એને નંબર નોટ નંબર આપ્યો, એક નંબર હમણાં બનાવી જોઈએ. પછી નીચે કયું ટાઇટલ આવ્યું, એસેટ. તો આપણે લખ્યું એસેટ. એસેટમાં બે ટાઇટલ આવ્યા, નોન કરંટ એસેટ અને કરંટ એસેટ. કરંટ એસેટમાં કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ, કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. ચલો તો આ લખ્યું આપણે. આ બેની બધાની નોટ નંબરિંગ આપ્યા, તો એ નંબરિંગના નોટ દેખાડ્યા નીચે. જો તો જો નોટ સ્ટોક કાઉન્ટ, નોટ સ્ટોક કાઉન્ટ આપણે અહીંયા બનાવ્યું નોટ સ્ટોક કાઉન્ટ. નોટ નંબર 1 પહેલું નામ હું લખ્યું, લોંગ ટર્મ બોરોઇંગ. તો આપણે લખ્યું લોંગ ટર્મ બોરોઇંગ. એમાં સિક્યોર લોન યસ બેંક 5 લાખ, તેમાં નહીં લખ્યું આઈડીબીઆઈ લોન 1 કરોડ. અને બદલામાં આપણે શું બહાર પાડ્યા છે બીજા, મોર્ગેજ. તો ઈ પણ દેખાડે 14% ફર્સ્ટ મોર્ગેજ ડિબેન્ચર. કેટલા કરોડના, 1,50,00,000. અને આખી ડિટેલ નથી લખીને આમને પૂરું, સરવાળો બાદ બાકી કાંઈ નથી કર્યું, પૂરો કરી દીધું એમ. અને કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ નું કાંઈ બનાવ્યું, સીધો ટોટલ અહીંયા દાખલો પૂરો કરી દીધો, પાછળ આન્સર પૂરો. તો કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ ની નોટ એને જ બનાવી, આપણે ઈ પણ બનાવ્યું છે, એનો સરવાળો લીધો છે ધ્યાનમાં. પછી આ ક્યાં લખાય, ડિબેન્ચર સસ્પેન્સ અકાઉન્ટ. તો એ બી અહીંયા પૂરો કરી દીધો, અલગથી આ રીતે લખવું પડે. તો મેં તમને આખી ડિટેલ સાથે થોડો સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મેથડ 1 મેથડ 2. લો પછી તો કન્સિડર તરીકે 12 બેડા હતા, અને જે આ કાલનો એક દાખલો બાકી હતો એમાં થોડું શીખ્યા હતા કે એક્સ લિમિટેડે ટોટલ 10,000 ડિબેન્ચર 12 બેડા હતા. નોમિનલ વેલ્યુ કેટલી હતી, 50. 50 લાખમાંથી પહેલા 25 લાખના તો પબ્લિકને આપ્યા હતા, પછી 12,50,000 કોને આપ્યા હતા, આપણે વેન્ડરને. અને ત્રીજો પોઈન્ટ જે હતો યા, અને બેન્કરને આપ્યા હતા, બેંકને આપ્યા હતા સિક્યુરિટી, કોલ લેટર સિક્યુરિટી તરીકે. 10 લાખની સામે કેટલાને આપ્યા હતા, 12,50,000. કઈ મેથડ થી આ લખવાનું કઈ કીધું છે ક્વેશ્ચનમાં કે આ ડિબેન્ચર કોલ લેટર તરીકે આપ્યા, મેથડ 1 વાપરો કે મેથડ 2, ક્યાંય લખ્યું છે? તો આપણે કઈ મેથડ અપનાવવાની, તો એ બી મેં અહીંયા લખીને આપું, બુક્સમાં લખ્યું હતું. સ્ટુડન્ટ શુડ બી નોટ ધેટ, સ્ટુડન્ટે ધ્યાનમાં રાખવાનું છે, નોંધ લેવાની છે કે મેથડ 1 ઇઝ અ મચ મોર લોજિકલ ફ્રોમ ધ અકાઉન્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. તો અકાઉન્ટની રીતે લોજિકલ મેથડ કઈ છે, પહેલી. તો મેથડ 1 માં આપણે ડિબેન્ચર 12 પાડવી કોલ લેટર તરીકે, એની કોઈ જર્નલ લખવાની છે નહીં. તો માત્ર શું કરવાનું, લોન લીધી એની જર્નલ લખવાની. Therefore it's advice to follow method. પણ બુક એક્ઝામમાં ક્વેશ્ચનમાં કાંઈ નથી કીધું, તો કઈ મેથડ ફોલો કરવાની, મેથડ. તો જેમાં ખાલી આ લોન લીધી ને આપણે બેંકમાંથી, કેટલાની લોન લીધી, 10 લાખ, માત્ર એની જર્નલ દેખાજો. ત્રીજો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ બેંક લોન. ડિબેન્ચર ના 12 પાડ્યા, એની પાછળ લોન નહીં દેખાય તમને. તો દેખાણી ક્યાંય નહીં. અને આપણે જે હમણાં નોટ મારી તે લખી દીધી. બેલેન્સ શીટ બનાવવાની કીધી નથી, નોટ બનાવી, ખાલી જર્નલ પૂછી તો જર્નલ લખીને પૂરો કરી દેવાનું. કદાચ કે બેલેન્સ શીટ દેખાડે તો થોડી બેલેન્સ શીટ દેખાડવાની. સર પણ બેલેન્સ શીટ બનાવતા નથી, અરે હજી બહુ બધી વાર બાકી છે. આ તો ખાલી ડેમો આપ્યો છે આપણે કે આવું ક્યાંક બનાવવાનું આવશે. સમજાવવાનું થોડું થોડું. ચાલો મેથડ 1 માં જર્નલ લખશો, મેથડ 2 માં લખશો, શું લખશો, ડિબેન્ચર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ ફર્સ્ટ મોર્ગેજ ડિબેન્ચર અકાઉન્ટ. જે નામ આપ્યું લખો, દાખલો પૂરો અને ચેપ્ટર એ પૂરો. થિયરી છે થોડી સમજાય દો, એની પહેલા આપણે ઇન્સ્ટિટ્યૂટના ક્વેશ્ચન સોલ્વ કરી લઈએ.
એટલે કોઈ માથાકૂટ નહીં. પછી આ થિયરી જે છે ને શીખવાડું. જો આજે થિયરી આપણા મટીરિયલમાં પહેલા લખ્યા ને આવડ્યા, આ થિયરી બાકી હમણાં સમજીએ આપણે, પણ એની પહેલા આપણે દાખલો ગણી લઈએ. ચલો આવો પેજ નંબર 11.87. બોક્સ લાવ્યા હોય તો ઓપન કરી શકો છો, નથી લાવ્યા તો મેં તો અહીંયા બતાવેલું જ છે તમને. ચાલો, અમોલ લિમિટેડ શું કરે છે? અમોલ લિમિટેડ ઇશ્યુ કરે છે 40 લાખ 9% ડિસ્કાઉન્ટ કે પ્રીમિયમ ઇન્ટરેસ્ટ. એકનો રેટ કેટલા રૂપિયા છે? 50. પેએબલ ઓન એપ્લિકેશન એઝ પર ટર્મ્સ મેન્શન ઇન અ પ્રોસ્પેક્ટસ. એટલે પ્રોસ્પેક્ટસ એટલે આવેદન પત્ર, નિયમન પત્ર ને એવું કઈ એવું હતું. આ નિયમન પત્ર એટલે પ્રોસ્પેક્ટસ. એન્ડ redeemable at a par. નથી આવત લોમાં જે આવશે at a par. ચલો 50 રૂપિયાનો ડિબેન્ચર કેટલામાં બારો પાડ્યો? at a par એટલે 50. એની ટાઈમ આફ્ટર 3 year, બાર પાડ્યા પછી 3 વર્ષ પછી ફ્રોમ ધ ડેટ ઓફ ઇશ્યુ. રિડક્શન ક્યારે કરજો અને કઈ પ્રાઇસ રિડક્શન કરજો? at a par. તો પેલા 50 રૂપિયાના પેએબલ એપ્લિકેશન એઝ ટર્મ મેન્શન, જે ટર્મ્સ પ્રમાણે રૂપિયા આપી દો. ક્યાંય હપ્તા સિસ્ટમ દેખાય છે તમને ક્યાંય? એક હાથે ડિબેન્ચર, એક હાથે પૈસા. અને કયા ભાવે રિડક્શન કરજો? એન્ડ રીડીમેબલ એટ અ પાર. ક્યારે પણ? એની ટાઈમ આફ્ટર 3 year. એવરી યર નથી. ક્યારથી પણ? આ 3 વર્ષ ફ્રોમ ધ ડેટ ઓફ ઇશ્યુ. રેકોર્ડ નેસેસરી એન્ટ્રી ફોર ઇશ્યુ ડિબેન્ચર ઇન બુક ઓફ અમોલ લિમિટેડ. તો જો ટાઇટલ લખવાનું પહેલા ઇન બુક ઓફ અમોલ લિમિટેડ. શું લખવી છે આપણે? જર્નલ. એનું ફોર્મેટ બનાવવાનું એક્ઝામમાં જો આ બનાવ્યું છે તો તમે હોમવર્ક આપો છે એમાં આવું બનાવવા. ડેટ નો આપી તો ડેટની કોલમમાં નહીં લખવા. પર્ટિક્યુલર, લેઝર ફોલિયો અને ડેબિટ અમાઉન્ટ, ક્રેડિટ અમાઉન્ટ. ચલો તો આની જર્નલ લખો. પહેલા અરજી લઈ લો. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એપ્લિકેશન 40 લાખ ને 50 રૂપિયા. તો આટલા રૂપિયા કરોડ જમા કરી દેવાના. ત્યાર પછી પૈસા લીધા તો હવે ડિબેન્ચર આપવા પડશે. રેટ બી આપ્યો છે. ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ 9% ડિબેન્ચર અકાઉન્ટ. તો 40 લાખના 50 રૂપિયા તો 20 કરોડ સેમ આવશે. બોલો કોઈ એક્સ્ટ્રા જર્નલ લખવાની થશે આમાં? એક્સ્ટ્રા જર્નલ ક્યારે આવે? લોસ માંડી વાળવાનો હોય. અને લોસ માંડી વાળવો ક્યારે પડે? બે કેસમાં. જો ડિબેન્ચર ઇશ્યુ કર્યા હોય ડિસ્કાઉન્ટ, અથવા ડિબેન્ચર રિડક્શન કરવાના હોય પ્રીમિયમ, તો અધરવાઇઝ નહીં. છેલ્લેથી બીજી બેન્ચ પર તમારે બી કન્ટિન્યુ અહીંયા જ બેસવાનું. તમારી જગ્યા ફિક્સ છે. અહીંયા તમારું નામ હું લખી નાખીશ. કોઈ બેસે તેને ના પાડતા. ક્લિયર? તમારું બધાનું નામ ફિક્સ છે, ચેન્જ નથી થવાનું. બીજી વાર અહીંયા બેઠેલા નહીં દેખાતો મારા લેક્ચરમાં નહીં બેવાનું. અને બીજા સરને ના પાડી દેતા, નો બેસતા. ચલો નેક્સ્ટ પોઈન્ટ આટલું આવી ગયું. મારો મગજ ડાયવર્ટ થઈ, તમારે સામું જોડે હું શીખવાડવાનું છે. ચલો બીજો ક્વેશ્ચન. ઇલુસ્ટ્રેશન નંબર 2. અતુલ બેકરી જે ઇશ્યુ કરે છે 1 કરોડ. ડેટા જો આમ ધ્યાન આવી જાય એક્ઝામમાં, એકાદું મીંડું આમ તેમ થઈ જાય ને તો આંકડા લખવામાં બહુ મિસ્ટેક થઈ જાય. તો 10 લાખ છે કે 1 કરોડ છે? 1 કરોડ. 8% ડિબેન્ચર of ₹100 each at a discount of 10%. Redeemable. જોજો કે છે at a discount 10%. Redeemable at a par. Redeemable at a par. End of 10th year. એક સાથે કે દર વર્ષે? એટલે ઓલો લોસ માંડી વાળવા શોર્ટકટ કે લોંગ કટ યાદ આવવું પડે ને. હા, જેમ મેં એટલું વાંચ્યું એટલે પ્રોસેસ આખી યાદ કરી લીધી.
મની વોઝ પેએબલ એઝ અ બે શેર ડિબેન્ચર બહાર પાડ્યાના રૂપિયા કયા હપ્તામાં કેટલા? અરજી વખતે 30, અલોટમેન્ટ વખતે 60. રેકોર્ડ નેસેસરી જર્નલ એન્ટ્રી રિગાર્ડિંગ ઇશ્યુ ઓફ ડિબેન્ચર. ચલો પહેલા અરજી, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એપ્લિકેશન 1 કરોડ અને 30 રૂપિયા માંગ્યા છે. 30 કરોડ. સરસ. હવે પૈસા લીધા તો ડિબેન્ચર બી આપવા પડશે. તો જર્નલ યાદ કરવાનું મનમાં. ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ 8% ડિબેન્ચર. પણ આ જર્નલ આવે એટલે યાદ કરી લેવાનું. આ તો ડિસ્કાઉન્ટ થી બહાર પડ્યા છે. ડિસ્કાઉન્ટ કયા હપ્તામાં કઈ કીધું છે? તો કયા હપ્તામાં? આ તો કઈ છે જી? એપ્લિકેશન. તો એનો મતલબ આ 30 રૂપિયા કોના નામે લખશું? ડિબેન્ચર. તો 8% ડિબેન્ચર આપણે ક્રેડિટ કરશું. 1 કરોડ મલ્ટીપ્લાય બાય 30. કેટલા? 30 કરોડ. ચલો હવે અલોટમેન્ટ ડ્યુ કરીએ. પહેલા પૈસા કે ડિબેન્ચર? ડિબેન્ચર. તો ડિબેન્ચર એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ પહેલા 8% ડિબેન્ચર. પહેલા આટલું, પછી લાઈન મૂકી રાખશું આપણે, યાદ છે ને? ચલો હવે અલોટમેન્ટ ડ્યુ કેટલા થયા? 1 કરોડ મલ્ટીપ્લાય બાય 60. પણ ડિબેન્ચર તો ફેસ વેલ્યુ લખાય. તો આમાં ડિબેન્ચર ની વેલ્યુ કેટલી કેમ ખબર પડે? 60. તો મેં કીધું તો જે હપ્તો માંગ્યો એમાં ડિસ્કાઉન્ટ શું કરવાનું? પ્લસ. તો 10% કોના પાછા? 60 ના. આવું બોલો છો ને એક્ઝામમાં વારે સ્ટુડન્ટ મિસ્ટેક કરે છે. ફીસ 100 ના 10%. તો 60 વત્તા 10 70. તો 8% ડિબેન્ચર અકાઉન્ટ 1 કરોડ મલ્ટીપ્લાય બાય 70. તો 70 કરોડ થાય. તો વિચારો 70 કરોડ ની સામે માંગ્યા કેટલા? 60 કરોડ. કેટલા ઓછા મળ્યા? તો આ 10 કરોડ ને 2 માંથી કોઈ પણ નામ લખી શકો. ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર ઇશ્યુ લખી શકો અથવા લોસ ઓન ઇશ્યુ, જે વર્ડ્સ લખો એ છે. ચલો તો માની લો ડિસ્કાઉન્ટ વર્ડ વાપરો હોય તો ડિસ્કાઉન્ટ 1 કરોડ મલ્ટીપ્લાય બાય 10. ચલો પૈસા લઈ લો. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર અલોટમેન્ટ અકાઉન્ટ 1 કરોડ મલ્ટીપ્લાય બાય 60. 60 કરોડ. આટલું તો લખ્યું છે. પછી ભૂલવાનું નહીં, ઓલી એક્સ્ટ્રા એક જર્નલ લોસ રાઇટ ઓફ કરવાનું માંડી વાળો. ક્યાં માંડી વાળશું? પીએનએલ અકાઉન્ટ ડેબિટ. આપણે ડિસ્કાઉન્ટ વર્ડ વાપર્યો એટલે ટુ ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર ઇશ્યુ. રૂપિયા કેટલા? તો પેલા જો ટોટલ લોસ કેટલો હતો? આપણે ટોટલ લોસ 1 કરોડ ગુણ્યા 10. પણ એ તો 10 વર્ષનો લોસ છે અને 10 વર્ષમાં રિડક્શન કરે તો એટલે શોર્ટકટ 10 કરોડ ગુણ્યા 1 ભાગ્યા નંબર ઓફ યર 10. તો દર વર્ષે લોસ કેટલો આવશે? 1 કરોડ. એટલે આ ડિબેન્ચર આમાં અરજી મળી, એપ્લિકેશનના અલોટ કર્યા, અલોટમેન્ટ મની ડ્યુ કરી, ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ અને રૂપિયા મળી. હજી લોસ વાળો ટોપિક અહીંયા હજી કવર કર્યો નથી. આ લોકો હમણાં થોડી વાર પછી કવર કરશે. એક્ઝામ આપણે લખી જ દેવાનું. તો માત્ર પેલા ઇશ્યુ નો ટોપિક શીખવાડશે. એટલે લોસ માંડી વાળો જર્નલ હજી લખી નથી, હમણાં ધીમે ધીમે લખશે આ લોકો. ચલો બીજો ક્વેશ્ચન, ઇલુસ્ટ્રેશન નંબર 3. ચલો કોઈના કેમિકલ છે, કોકનું કેમિકલ લાગે છે. તો કોઈનાલ કેમિકલ લિમિટેડ ઇશ્યુ કરે 15 લાખ 10% ડિબેન્ચર, 50 રૂપિયાનો એક છે, પ્રીમિયમ 10% છે. તો 10% પ્રીમિયમ થી બહાર અપાય. હવે જોજો આને ટેકનિક કેવી વાપરે. પેએબલ, આ પૈસા કેમ આપવાના? 20 રૂપિયા અરજી હતી અને બેલેન્સ અલોટમેન્ટ. તો 50 માંથી 20 તો માંગી લીધા, તો બાકી કેટલા રહ્યા? 30. એટલે ગયા કામમાંથી. આ જાણી જોઈને આવું કર્યું. તમને આંકડો 50 દેખાડો, એમાંથી 20 માંગી લીધા, તો 50 માંથી 20 ગયા, કેટલા વધે? 30 તો વધે. પણ પાછળ લખ્યો પ્રીમિયમ થી 12 પડ્યા છે.
તો આ વખતે જો ફેસ વેલ્યુ 50 છે, 50, 100 નથી, 50 ના 10%, તો 55 રૂપિયા ટોટલ હતા, એમાંથી 20 રૂપિયા તો અરજી વખતે માંગ્યા, તો બાકી કેટલા રહ્યા? હા, તો 35 રૂપિયા બાકીના અલોટમેન્ટમાં છે. તો કેમ મિસ્ટેક કરાવવાના છે દેખાય છે? આ દાખલાની બનાવટ આવી રાખશે. ઉપરના દાખલામાં નામાં ફરક જો. આ દાખલો ગણ્યો એ હમણાં ગણવી છે. ફરક શું છે પેલા ચેક કરો, ફરક ચેક કરો પેલા. આમાં તમને હપ્તાની રકમ આપી દીધી જો, હવે તમારે કોઈ મગજમારી નહોતી. આમાં શું કર્યું જો, હપ્તાની રકમ એક જ આપી, બીજી નો આપી, અને શું લખી નાખ્યું? બેલેન્સ. બેલેન્સ ગોતવા તમે શું કરશો? તમને એક જ આંકડો દેખાય જો, 50 રૂપિયાનો ભાવ, તો 50 માંથી સીધા ભૂલથી 20 લેસ કરી દેવા. પ્રીમિયમ હારે એ તો 50 રૂપિયા તો આપણે કઈ વેલ્યુ છે? ફેસ, પણ બારા પાડ્યા પ્રીમિયમ થી 10%, તો 50 વત્તા 10%, 50 વત્તા 10%, 55. તો 55 માંથી 20 માંગ્યા, તો બાકી કેટલા રહ્યા? 35 અલોટમેન્ટ વખતે છે. પછી ઓર પાછું કઈ છે? ડિબેન્ચર આર redeemable at par after 6 years. All the money due on allotment was called up and બધા હપ્તાના માંગી લીધા, મળી ગયા છે. રેકોર્ડ નેસેસરી જર્નલ એન્ટ્રી. જોજો વર્ડિંગ હવે, when premium money is included in a application. જો ચોખવટ છે, પ્રીમિયમ કયા હપ્તામાં ગણો? એપ્લિકેશન. તો આમાં અલોટમેન્ટમાં ગણવી ન હાલે. ચલો, તો પહેલા વનમાં જર્નલ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એપ્લિકેશન 15 લાખ ગુણ્યા 20, 3 કરોડ. નેક્સ્ટ, અરજી લીધી તો બદલામાં શું આપવું પડે? ડિબેન્ચર. ચલો, ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ 15 લાખ ગુણ્યા 20, 3 કરોડ. પણ હવે હમણાં જમા કરો ને ત્યારે યાદ કરવું પડે, આ તો પ્રીમિયમ થી છે, અને પ્રીમિયમ શેમાં છે પાછો? આપણે અત્યારે જ છે પ્રીમિયમ. તો પેલા મારે ડિબેન્ચર ના નામે લખી દો, 10% ડિબેન્ચર અકાઉન્ટ 15 લાખ અને ગુણ્યા 20 તો લે. પ્રીમિયમમાં ડિબેન્ચર ની રકમ કેમ ગોતી? પ્રીમિયમમાં. તો જે હપ્તો ડ્યુ કર્યો હોય એમાંથી પ્રીમિયમ લેસ કરવાનો. ડિસ્કાઉન્ટ હોય તો પ્લસ, પ્રીમિયમ હોય તો માઇનસ. ચલો, 20 માંથી પ્રીમિયમ કેટલું છે? 5, હટાઈ ગયો 15. તો 15 લાખ ગુણ્યા 15, 2 કરોડ 25 લાખ. તો હવે વધારાના રૂપિયા કયા નામે જાય? તો સિક્યુરિટી પ્રીમિયમ. 15 લાખ ગુણ્યા 5, 75. તો ઉધાર થયા 3 કરોડ, ડિબેન્ચર ના નામે જમા થયા 2 કરોડ 25 લાખ, અને પ્રીમિયમ ના નામે જમા થયા 75 લાખ. હવે અલોટમેન્ટ મની ડ્યુ કરો. તો ડિબેન્ચર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 15 લાખ ગુણ્યા 35, 5 કરોડ 25, અને 10% ડિબેન્ચર અકાઉન્ટ 15 લાખ અને ગુણ્યા 35 પૂરા. પ્રીમિયમ આમાં નથી. ચલો, હવે પૈસા મળે એ લઈ લો. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર અલોટમેન્ટ 15 લાખ ગુણ્યા 35. લો જો, ચલો લોસ માંડી વાળવાનું જર્નલ લખી નાખો ફટાફટ. અરે પ્રીમિયમ થી બહાર આપેલા. હા, પ્રીમિયમ આપણી આવક છે, આવક માંડી વાળવાની નથી. ચલો, આ જર્નલ ટાઇટલ પહેલા આપી દીધું, કોના ચોપડામાં જર્નલ લખવી છે? તો અરજીની જર્નલ, આ ડિબેન્ચર ઇશ્યુ કરીને પ્રીમિયમની જર્નલ, આ કોલ પછી અલોટમેન્ટ ડ્યુ થયો, અલોટમેન્ટના પૈસા મળી ગયા. એમાં કોઈ માંડી વાળાની એક્સ્ટ્રા જર્નલ આવી નથી. ઇલુસ્ટ્રેશન નંબર 4. મોડર્ન ઇક્વિપમેન્ટ લિમિટેડ, મોડર્ન ઇક્વિપમેન્ટ લિમિટેડ ઇશ્યુ કરે છે 4 લાખ 12% ડિબેન્ચર, ₹100 પેએબલ એઝ અ ફોલો. 100 રૂપિયાના ડિબેન્ચર આ રીતે બહાર પાડ્યા. એપ્લિકેશન વખતે 30,
અલોટમેન્ટ વખતે 70. તો આ કેવો કઈ રીતે બારા પડ્યા? પ્રીમિયમ, ડિસ્કાઉન્ટ કે પાર? પણ હવે જો ધ ડિબેન્ચર વેર ફુલ્લી સબસ્ક્રાઇબ, જેટલા બારા પડ્યા એટલી અરજી મળે, ઓલ મની રિસીવ બી થઈ ગયા છે. પણ હવે શું કહે છે? એઝ પર ટર્મ ઓફ ઇસ્યુ, જ્યારે ઇસ્યુ કરતા ત્યારે ટર્મ્સ હતી, ડિબેન્ચર આર રિડીમેબલ એટ 110 પર ડિબેન્ચર. 100 ના બદલે કેટલા પાછા આપવા નક્કી કર્યા? 110. તો આ કેવું રિડક્શન કહેવાય? પ્રીમિયમ. ઇસ્યુ વખતે પ્રીમિયમ આપણા માટે શું કહેવાય? અને કયો નિયમ આડો આવી ગયો? કન્ઝર્વેટિઝમ. કયો નિયમ આડો આવી ગયો? કન્ઝર્વેટિઝમ. શું કહે છે? ફ્યુચર નો લોસ આજે લખો. આજે એટલે ક્યારે? અલોટમેન્ટની જર્નલ લખવી ત્યારે. જેમ આટલું વાંચો એટલે કેમ બધા નિયમ ફટાફટ યાદ કરી લીધા, એમ તમે વાંચો ને ત્યારે બધા નિયમ મારે યાદ કરી લેવા, એટલે ફરી વાર વાંચવું ન પડે ક્યારે. લો લખો જર્નલ પાછું. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એપ્લિકેશન 4 લાખ ગુણ્યા 30 12 લાખ. ફરીથી 4 લાખ ગુણ્યા 30. હા તો 12 લાખ ફટાફટ બોલી. હમણાં જ પેલા જ કીધું આંકડા જો આમ ધ્યાન રાખજો, એકાદો મીંડો આમ તેમ થઈ ગયું સીધો જ ખોટો પડશે. ચલો ધ્યાન આપતા આ ચેપ્ટરમાં ખાસ આવા જ આંકડા આવશે, મોટી મોટી રકમના જ આંકડા આપશે. કે આ ચેપ્ટર બહુ ઈઝી છે. ખોટું પડાવવું હું તો ખોટો પડાવવા માટે આંકડા બહુ રાખે. કેલ્ક્યુલેટરમાં એક આંકડો કેટલા મીંડા ગણવા મિસ્ટેક થાય, કારણ કે રોજ એમાં એ રીતે મીંડા આટલા મોટા ગણવા ટેવ નથી આપણે. એટલે કારણ કે આપણે કોઈ કરોડોમાં હિસાબ લખ્યા નથી, જોયા નથી, એટલે તો શું થાય. ચલો નેક્સ્ટ આપો ડિબેન્ચર. ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ 12% ડિબેન્ચર અકાઉન્ટ. ચલો તો એપ્લિકેશનમાં ગણવાનું છે ને પ્રીમિયમ. પ્રીમિયમ છે જ ને. અરે સર છે તો ખરી. અરે એ તો રિડક્શન નો પ્રીમિયમ છે. સરસ. ચલો અલોટમેન્ટ ડ્યુ કરી દઈએ પહેલા. ડિબેન્ચર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 4 લાખ ગુણ્યા 70. બોલો 4 લાખ ગુણ્યા 70 2 કરોડ 80 લાખ. અને 12% ડિબેન્ચર અકાઉન્ટ 4 લાખ ગુણ્યા 70 પૂરા. અને ઉપર નીચે એક લાઈન થોડી વાર છોડી દેવાની. પેલા પૈસા લઈ લેવાના, એટલે એપ્લિકેશન નો હિસાબ પૂરો થઈ જાય. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ એપ્લિકેશન અલોટમેન્ટ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર અલોટમેન્ટ 4 લાખ ગુણ્યા 70. તો આ બધા ટોપિક શેના લખાઈ જાય? ઇશ્યુના. રિડક્શન ના લોસ ની વાત કરી તો અલોટમેન્ટમાં બે ઉપર ને નીચે એક લાઈન છોડી દીધી, એનો યુઝ કર્યો. લોસ ઓન ઇશ્યુ અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ અકાઉન્ટ 4 લાખ ગુણ્યા 10 40. આ જર્નલ લખી એટલે એક્સ્ટ્રા જર્નલ આપણે લખી દેવાનું. લોસ માંડી વાળું પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ લોસ ઓન ઇશ્યુ. રૂપિયા શોર્ટકટ કે લોંગ કટ? કેમ ખબર પડી ગઈ? આમાં તો કઈ કીધું નથી. આ તો ક્યાંય આપણને કીધું છે એવરી યર રિડક્શન કર્યું નહીં, તો એનો મતલબ એક હારે જ પૈસા પાછા આપવાના, એક હારે ન આપવાના. દાખલામાં લખ્યું સમજાઈ ગયો પોઈન્ટ? તો કરી દો ડિવાઈડ. પણ આ કેસમાં મને નંબર ઓફ યર આપ્યા જ નથી, તો એક્સ્ટ્રા જર્નલો લખી શકો કારણ કે નંબર ઓફ યર જ નથી આપ્યા, તો કેમ જર્નલ લખ્યું એક્સ્ટ્રા? તો જો આ કેસમાં હવે આમાં ડેટા કેમ લખ્યા લોકોએ? 120 જ લખ્યા. દાખલો લખવા મિસ્ટેક કરી લોકોએ. ઉપર લખ્યું છે લાખમાં ડેટા. આનો મતલબ 120 અને લાખમાં કેટલા મીંડા હોય? 5. તો આની પાછળ 5 મીંડા છે એવું તમારે વાંચવા. તો 120 ને પાછળ 5 મીંડા ઉમેરો ને એટલે 1 કરોડ 20 લાખ થઈ જાય. સમજાઈ ગયો મુદ્દો? ચલો એટલે ડિબેન્ચર બારા પડ્યા, અલોટમેન્ટ ડ્યુ કરી છે ને લોસ લખ્યો ને પૈસા મળ્યા એની જરૂર. બસ આ ચેપ્ટરમાં બેઝિક જ છે. 5મો દાખલો ફટફટ. હવે શું કહે છે? એગ્રોટેક લિમિટેડ ઇશ્યુ કરે છે 150 લાખ
₹150 લાખ લખ્યું તો 150 વાંચું છું. 9% ડિબેન્ચર, ₹100 નો એક છે. ડિસ્કાઉન્ટ ઓફ 6% ડિસ્કાઉન્ટ થી 12 બેટા. પછી સેન્ટેન્સ પૂરું થયું. redeemable at a premium 5% after 3 years. એપ્લિકેશન વખતે 50, અલોટમેન્ટ વખતે 44. રેકોર્ડ નેસેસરી જર્નલ ફોર ધ ઇશ્યુ ઓફ ડિબેન્ચર. બે છે આમાં, બે લોસ છે. કયા બે લોસ? એક ડિસ્કાઉન્ટ નો લોસ છે, એક રિડક્શન નો લોસ છે. ચાલો તો બંને લોસ ની જર્નલ લખીએ. તો પહેલેથી સ્ટાર્ટ કરો. જો એને ડેટા લાખમાં આપ્યા છે ને તો આપણે લાખમાં ડેટા લખવાના. એટલે જેને આંકડો આપ્યો 150 ગુણ્યા આપણે કરવાનો, અને એમાં ઉપર ડેબિટ ક્રેડિટ લખ્યું ને ત્યાં નીચે લખી દે અમે ડેટા લાખમાં લખ્યા, એટલે મિસમેચ ન થાય. ચલો તો લખીએ જર્નલ. બેંક અકાઉન્ટ ડેબિટ. હવે મારાથી સર નહીં બેહાય, એક વ્યક્તિ કેમ ગયા, મને તકલીફ થાય. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એપ્લિકેશન 150 ગુણ્યા 50. અરજી વખતે 50, 150 ગુણ્યા 50 75. તો 75 લખવાનું. પાછળ ડેટા છે ને જે લાખમાં, એ ઉપર આપણે ડેબિટ અમાઉન્ટ ક્રેડિટમાં ન્યા મેન્શન કરવાનું. ત્યાં ડેટા અમે તમારી જેમ લાખમાં લખ્યા છે. તો 150 ગુણ્યા 50 કેટલા કીધા? 7500. તો 150 ગુણ્યા 50 7500. ધેન આફ્ટર ક્યાં કીધું છે આ ડિસ્કાઉન્ટ ક્યાં ગણવાનું? તો ક્યાં ગણવાનું? અલોટમેન્ટ. આ તો અરજી ચાલે છે. તો પાછી જર્નલ લખી દે. ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ 9% ડિબેન્ચર અકાઉન્ટ 150 ગુણ્યા 50. તો પાછા કેટલા આવી ગયા? 75. હવે અલોટમેન્ટ ડ્યુ કરું છું. તો અલોટમેન્ટમાં પહેલા છે ને ઇશ્યુ નો હિસાબ લઈ લે, રિડક્શન પછી રાખવાનો. ચલો તો પહેલા જર્નલ. ડિબેન્ચર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 150 ગુણ્યા 44 6500. તો લઈ દેવાનું 66. તો લઈ દેવાનું પેલા 6600 ડેબિટ. ડિબેન્ચર જાય તો જમા ટુ 9% ડિબેન્ચર 150 ગુણ્યા 44 નો લખતા. 44 માં ડિસ્કાઉન્ટ છે, તો આમાં કેટલો ડિબેન્ચર ના? તો મેં કીધું કોલ મની ડ્યુ કરો એમાં ડિસ્કાઉન્ટ પ્લસ કરો. ₹6 છે ડિસ્કાઉન્ટ. 44 + 6 50. તો ₹50 તમારા જશે ડિબેન્ચર. તો 150 ગુણ્યા 50 75. 7500 ની સામે આપણે અલોટમેન્ટમાં તો 6600 જ લખ્યા. જેટલા ઓછા લખ્યા એ લોસ ઓન ઇશ્યુ ના નામે લખી શકો અથવા ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ, જે નામ લખવું હોય. ભલે ડિસ્કાઉન્ટ નામ લખવું છે તો ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર ઇશ્યુ 150 ગુણ્યા 6 તો 900 જશે. એટલે 6600 900 અને જમા થયા છે 7500. પૈસા લઈ લો. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર અલોટમેન્ટ અકાઉન્ટ 150 ગુણ્યા 44. એટલે આ કોનો હિસાબ લખી નાખ્યો આપણે? ઇશ્યુ. હવે રિડક્શન નો લોસ માટે લાઈન છોડી દેવી છે આપણે અલોટમેન્ટ. ઠીક છે, એનો યુઝ કરીએ. લોસ ઓન ઇશ્યુ અકાઉન્ટ ડેબિટ 150 ગુણ્યા રિડક્શન કેટલાથી છે? 5% પ્રીમિયમ છે. 100 ના 5% 5. ચલો તો બોલો 150 ગુણ્યા 5 તો 550 લોસ ઓન ઇશ્યુ. એટલે જમા થશે ટુ ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ અકાઉન્ટ. લોસ જર્નલ પહેલા બેંક અકાઉન્ટ ડેબિટ ડિબેન્ચર એપ્લિકેશન 7500 એપ્લિકેશન ડેબિટ ટુ ડિબેન્ચર અલોટમેન્ટ ડેબિટ ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ ડેબિટ લોસ ઓન ઇશ્યુ ડેબિટ 9% ના ડિબેન્ચર ક્રેડિટ અને ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ અને રૂપિયા મળે. હજી એક બી વાર લોસ માંડી વાળવાની જર્નલ આ લોકોએ લખી કે અમે એક હારે તમને શીખવાડ્યું. પછી
એક દાખલામાં. ચલો પછી મેં હમણાં તમને કીધું હતું કે તમારે બે અલગ અલગ નામનો લખવો હોય તો એક નામ, તો જો એની જર્નલ તમને કહે છે અલ્ટરનેટિવ, તમને આ નીચે એ દાખલો અલ્ટરનેટિવમાં આપ્યો તો પેલા અરજી મળે, અરજીના પૈસા મળે. હવે જો અલોટમેન્ટ ડ્યુ કર્યો, અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 150 ગુણ્યા 44 66. ડિબેન્ચર ખાતે જમા 150 ગુણ્યા 50. હવે જોજો, ચલો હવે ધ્યાનથી બોલો, જોજો વહી ન જાય, વહી જશે ભાઈ. એક નીચેથી એક ચાર્જર લઈ લો ને, લેપટોપ ટેબલ ઉપર પડ્યું છે. નેક્સ્ટ પોઈન્ટ, લોસ ઓન ઇશ્યુ ના નામે બધું જ હશે. કોના નામે? લોસ ઓન ઇશ્યુ. કેટલો લોસ? તો સિમ્પલ, પેલા ડિસ્કાઉન્ટ પર ડિબેન્ચર કેટલો? તો પેલા પર ડિબેન્ચર ઉપર. પ્રીમિયમ વખતે કેટલા હતા? 5%. સોના 5%, 5. સોના 5% એટલે 5. હવે બે સરવાળો કરજો, 6 + 5 11. કેટલા બાર પાડ્યા હતા? 150. 150 ગુણ્યા 11 તો 1650 હમણાં ડેબિટ કરશે એક નામ, લોસ ઓન ઇશ્યુ ના નામ, ને ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ ખાતે જમા થાય. ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ ના નામે જમા થશે. ના ભૂલથી પાછા ન લખી દેતા, 150 ગુણ્યા 11 ન લખતા. કેમ? રિડક્શન નો પ્રીમિયમ તો ખાલી કેટલું છે? 5. તો એના 5 જ લખવાના. 150 ગુણ્યા 5. બોલો 150 ગુણ્યા 5 કેટલો થશે? 750. તો હમણાં આપણે જે બોલ્યા અહીંયા દેખાશે. 2 મિનિટ જસ્ટ વેઇટ કરીએ. ચલો તો આ દાખલો જો બે ભેગા કરી દીધા. લોસ ઓન ઇશ્યુ ઓફ ડિબેન્ચર 150 ગુણ્યા 11 કેટલા થયા? 1600. પછી અહીંયા સ્ટુડન્ટ મિસ્ટેક કરી દે છે, તો ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ 150 ગુણ્યા 11 ન કરતા, તો અહીંયા શું કામ સર 11 કર્યા? કારણ કે અહીંયા બે લોસ હારે લખ્યા અને આ ડિબેન્ચર રિડક્શન ના પ્રીમિયમ ના લોસ ની જ ખાલી વાત થાય. તો આ 150 ગુણ્યા 5 કરજો. કેટલા કરજો? 150 ગુણ્યા 5. તો મેં તમને એકવાર અલ્ટરનેટિવ શીખવાડી, તો એ સ્ટુડન્ટે ખુદ લખી. અટવાઈ જતા હોય તો કીધું ઉપર જે છે એમ અલગ અલગ લખી શકો. ડિસ્કાઉન્ટ અલગ અને લોસ અલગ, બે અલગ નથી લખવા. તો નીચે આપી અલ્ટરનેટિવ તમને, કે તમારે અલગ અલગ અલ્ટરનેટિવ હોય છે. ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર ઇશ્યુ કમ્બાઇન્ડ વિથ, ભેગી કરજો, લોસ ઓન ઇશ્યુ ઓફ ડિબેન્ચર. બોથ જે છે, બોથ કોણ? ડિસ્કાઉન્ટ ને પ્રીમિયમ રિડક્શન બંને રિપ્રેઝન્ટ કરે છે શું? લોસ. શેનો લોસ? કોના માટે? કંપની. તો કંપની બે લોસ ભેગો લખવા માંગે છે, તો ભેગો બી તમે લોસ બંને લખી શકશો. તો આ કઈ રીતે 11 આવે ને એ સમજાવ્યું. 6 છે ના ડિસ્કાઉન્ટ ના, 5 છે ના પ્રીમિયમ, 150 ટોટલ 12 પાડ્યા થાય, તો થઈ ગયા 1650. ચલો છઠ્ઠો દાખલો. સંજુ સેમસંગ લિમિટેડ ઇશ્યુ કરે છે, સિમોન્સ છે, ઓકે, સિમોન્સ લિમિટેડ ઇશ્યુ કરે છે 1 લાખ
12% ડિબેન્ચર 100 રૂપિયાનો છે, એટ પાર 12 આપે ફૂલ ઓન એપ્લિકેશન 1 એપ્રિલના રોજ એપ્લિકેશન રિસીવ થઈ જજો, અરજી રિસીવ થાય 1,10,000 ડિબેન્ચર વેર એલોટેડ 1 તારીખે પૈસા મળ્યા, અલોટમેન્ટ થયા 7 તારીખના રોજ, એક્સેસ હવે ઓવર સબસ્ક્રાઇબ હતો, આ તો 1 લાખની સામે અરજી કેટલી મળે, તો આ વધારાની અરજીના કેટલા ઓપ્શન છે, 3 ઓપ્શન હોય, બધા રિજેક્ટ, બધા પ્રોરેટા બેઝિસ, એટલે થોડા રિજેક્ટ થોડા પ્રોરેટા. તો આ દાખલામાં ક્લિયર કટ લખ્યું છે એક્સેસ મની રિફંડ, કોઈ અલોટમેન્ટમાં જમા કર્યા નથી. નહીં એવું કેમ કર્યું છે કઈ વિચારી શકો છો? કારણ કે હપ્તો જે માંગ્યો છે તો આગળ જમા ક્યાં કરશું? બધા જ રૂપિયા અરજી વખતે ફૂલ ઓન એપ્લિકેશન લખ્યું તો છે, કયું ફૂલ તો કે છે એપ્લિકેશન આર પેએબલ ફૂલ ઓન એપ્લિકેશન. તો આગળનો હપ્તો જ નથી તો જમા ક્યાં કરવાનો? એટલે એક જ ઓપ્શન હોય તો રિફંડ. લો તો આમાં તો બહુ ઇઝી, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એપ્લિકેશન, પણ ધ્યાન રાખજો 1 લાખ ગુણ્યા 100 કે 1,10,000 ગુણ્યા 100, 1,10,000. હવે ડિબેન્ચરના રૂપિયા આપણે કેટલા થાય પહેલા? 1,10,00,000. પણ જો આ લોકોએ મીંડા 1000માં લખ્યા છે, આ વખતે 3 મીંડામાં જવાબ લખ્યો છે, એટલે 11,000. પછી એવું સમજો ને પાછળ 3 મીંડા બીજા છે, એટલે 1,10,00,000 લખ્યા છે. તો તમે લાખમાં ડેટા લખી શકો, 1000માં લખી શકો, અને એઝ ઇટ ઇઝ જે રૂપિયા આવે એ પણ લખી શકો. ચલો હવે પૈસા લીધા છે, આપો ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ 1 લાખ ગુણ્યા, ફરીથી 1 લાખ ગુણ્યા 100, 1,10,000 ગુણ્યા 100, તો 1,10,00,000. પણ હવે ડિબેન્ચર પાછા પૂરા ન દેતા, કારણ કે ડિબેન્ચર મેક્સિમમ લાખ જ છે. તો 12% ડિબેન્ચર અકાઉન્ટ લાખ ગુણ્યા 100, 1 કરોડ, અને વધારાના રૂપિયા રિફંડ કરો ટુ બેંક અકાઉન્ટ 1 લાખ ગુણ્યા 10, ફરીથી 1 લાખ ગુણ્યા 10, 10 લાખ ગુણ્યા 100, ફરીથી વધારાની બધા નથી લખવાનું. જો આવું થાય એક્ઝામમાં, વધારાની અરજી કેટલી છે? માત્ર 10,000 છે, લાખય નથી ને 10 લાખય નથી. આવું થાય ભાઈ, 1,12,000 પાડ્યા, અરજી મળી 1,10,000, તો એક્સ્ટ્રા કેટલા છે? 10,000 જ છે, અને પર ડિબેન્ચર 100 મળ્યા છે, તો 10,000 ગુણ્યા 100, 10 લાખ. લોઝર ન લાગી ગઈ, તો વધારાના રૂપિયા એને રિફંડ કરી દીધા. બે જર્નલ અલગ લખી છે, આ રિફંડ કર્યા અલગ લખ્યા, આ ડિબેન્ચર આપ્યા, ભેગા કરો તો એક જ થઈ જશે, કમ્બાઈન કરી શકાય. લો છેલ્લો પોઈન્ટ, એટલે આ ચેપ્ટરના બધા ક્વેશ્ચન આપણા સોલ્વ થઈ જાય. એક્સ લિમિટેડ ઇશ્યુ કરે છે, અગેન 1 લાખ ડિબેન્ચર 12% ના જ છે, બટ આ વખતે કહે છે each at a discount 10%, payable in a full application. વર્ડિંગ દેખાણો કાંઈ, payable in a full એટલે બધા જ રૂપિયા અરજી વખતે પે કરજો. પછી કહે છે અરજી તો રિસીવ થઈ 1,20,000, 12 કેટલા પડ્યા હતા, પણ અરજી મળી કેટલાની? ઓવર સબસ્ક્રાઇબ છે, તો વધારાની અરજી આગળના હપ્તામાં જમા લઈ લો ને, કેમ નહીં? એક તો પેલો ત્યાં કહી દીધું બધા જ રૂપિયા અરજીમાં, તો આગળનો હપ્તો જ કોઈ નથી. અને બીજું દાખલામાં લખ્યું બી છે એક્સેસ મની વોઝ રિફંડ ઓન સેમ, મળ્યા 1 તારીખે પૈસા પાછા આપી દીધા છે. પાસ જર્નલ એન્ટ્રી એન પાછો જો આ વખતે હું કરી નાખ, ઓલસો શો નેસેસરી લેઝર અકાઉન્ટ, એટલે બેંક ખાતું અને ડિબેન્ચર ખાતું અને અરજી છે એના ખાતા.
તો લેઝર ટૂંકમાં જેટલી જર્નલમાં નામ લખશે એટલા ખાતામાં લેઝર પોસ્ટિંગ કરવાનું. જર્નલ આવડે, લેઝર પોસ્ટિંગ આવડે. ચલો પહેલા અરજી લઈ લો. ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ 1,20,000 ગુણ્યા 100. અરે 100 તો લખ્યા છે. હા, અરે ડિસ્કાઉન્ટ તો પાછા કેમ અટવાડશે ખબર પડી ગઈ ને. હા, તો 1 લાખ ગુણ્યા 90. 1,20,000 ગુણ્યા 90. બોલો કેટલા? 1,08,00,000. ચલો તો આટલા ઉધાર થઈ ગયા. તો ડિબેન્ચર એપ્લિકેશન ખાતે સેમ જમા થાય. હવે રૂપિયા વધારાના પાછા આપવાના છે એવું કીધું છે. કમ્બાઈન લખો તોય ભલે, અલગ લખો તોય ભલે. ચલો હવે આ કેસમાં ખાસ ધ્યાન રાખવાનું જર્નલ લખવાનું, કારણ કે ડિસ્કાઉન્ટ યાર જ ભૂલાય નહીં, કારણ કે અલોટમેન્ટ તો છે. ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ 1,20,000 ગુણ્યા 90. પહેલા 1,20,000 ગુણ્યા 90. ચલો ત્યાર પછી ડિસ્કાઉન્ટ ખાતે ઉધાર, ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર ઇશ્યુ. હવે જોજો ભૂલથી 1,20,000 નો કરતા. આપણી પાસે 1 જ લાખ છે મેક્સિમમ. 1 લાખ અને પર ડિબેન્ચર 10 રૂપિયાનો લોસ, 10 લાખ. તો 12% ડિબેન્ચર અકાઉન્ટ. 21 નો લગતા લાખ જ છે, 1 લાખ. 90 નો લગતા 100 લખજો, કારણ કે ફેસ વેલ્યુ છે. તો 1 લાખ ગુણ્યા 100, 1 કરોડ પૂરા. અને હવે વધારાની અરજી રિફંડ કરો. તો બેંક અકાઉન્ટ 1 લાખ, 1,20,000 કે 20,000? 20,000. અને પર ડિબેન્ચર 100. બેડા હતા 90 તો 90 પાછા આપવા. તો કેટલું ધ્યાન રાખવું પડ્યું ખબર પડી ને. ઓકે, જાણી જોઈને અને અલોટમેન્ટ નો રાખ્યો. શું કામ? કારણ કે બધા રૂપિયા 100 ને 110 કાઉન્ટ થતો હતો. એટલે જોઈ લો સર. તો આ પૈસા જો ને અટવાય નહીં ને એટલે અલગ લખી નાખે, રિફંડ ના ટોપિક અલગ કરી નાખે, બાકીના ડિબેન્ચર ના વધ્યા. તો સર અમે એક્ઝામમાં આવું લખી શીખવ્યા. તો જો લેઝર પોસ્ટિંગ કરવાનું કીધું તો બેંક ખાતું ખોલ્યું, પછી ડિબેન્ચર ખાતું ખોલ્યું અને અરજી જર્નલમાં 3 નામ આવ્યા હતા. તો મેન 3, ચોથું એક નામ હતું ડિસ્કાઉન્ટ વાળો, તો એ બી લેઝર પોસ્ટિંગ કરી દીધું અને બધાની બેલેન્સિંગ કરી નાખી. જેની વધી, બોલો અરજીની બેલેન્સ વધશે, ડિબેન્ચર એપ્લિકેશન ખાતામાં બેલેન્સ વધે? કેમ ન વધે? કારણ કે જેટલાથી ઉધાર કર્યો એટલાથી તો જો એની બેલેન્સ નહીં હોય. ડિબેન્ચર એપ્લિકેશન ખાતામાં બેલેન્સ નહીં હોય. બાકી બધા ખાતામાં બેલેન્સ છે. જો ડિબેન્ચર ખાતામાં બેલેન્સ છે, જો બેલેન્સ સીડી. આમાં ન આવ્યા. કેમ? જેટલા ઉધાર એટલા જમા થઈ ગયા. ડિસ્કાઉન્ટ ખાતાની બેલેન્સ આવી જો. તો 3 ખાતા જર્નલના આધારે ખુલ્યા, તેનું લેઝર પોસ્ટિંગ કરી દીધું. અને આ તો હમણાં શીખી છે, અને અહીંથી દાખલા થઈ ગયા પૂરા. હમણાં શીખવાડ્યું, આ કાલે શીખવાડ્યું હતું. અને આવી ગઈ તમારી TDS નો એક ટોપિક લઈ લેવું છે આપણે. આ તો લોસ વાળો એ શીખી જાય. TDS વાળો એક લઈ લઈએ. ચલો આ બે શીખ્યા હતા, બાકી છે. ચલો એક 13મો દાખલો છેલ્લો જોઈ લઈએ. કંપની ઇશ્યુ કરે છે 12% ડિબેન્ચર. ફેસ વેલ્યુ, ક્વોન્ટિટી નથી જોજો. હવે ફેસ વેલ્યુ રૂપીઝ લખજો, રૂપિયા 10 લાખ. એટલે ડિસ્કાઉન્ટ થી 12 આપ્યા, 1/1/22 ના રોજ. ડિબેન્ચર નો ઇન્ટરેસ્ટ આફ્ટર ડિડક્ટિંગ ટેક્સ હેઠળ સોર્સ, એટલે TDS લખ્યું. 10% TDS લાગશે ઇન્ટરેસ્ટ ઉપર. જે પેએબલ ક્યારે છે? 30 જૂન અને 31 ડિસેમ્બર એવરી યર. ઓલ ડિબેન્ચર વેર રિડીમેબલ આફ્ટર એક્સપાયરી ઓફ 5 years. બધા જ રૂપિયા પાછા આપવાના 5 વર્ષ પછી. કયા ભાવે પાછા આપવાના? એટ 5% પ્રીમિયમ. પાસ જર્નલ એન્ટ્રી ફોર અકાઉન્ટિંગ યર 2022. ચલો તો જર્નલ લખવાનું પહેલા 12 પાડ્યાની જર્નલ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એપ્લિકેશન. હપ્તા સિસ્ટમ તો છે ને એમાં ક્યાંય. એક ડિબેન્ચર 12 કેટલામાં પાડ્યો? પહેલા 10% ડિસ્કાઉન્ટ. તો ફેસ વેલ્યુ તો મને ક્વોન્ટિટી નથી આપી,
તો કાંઈ ને સીધા 10 લાખમાંથી બાદ કરી દો 10%. 10 લાખમાંથી 10% ગયા તો 9 લાખ રૂપિયા મળ્યા. બેંક અકાઉન્ટ ડેબિટ 9 લાખ, ડિબેન્ચર એપ્લિકેશન ખાતે જમા 9 લાખ. ડિબેન્ચરના પૈસા લીધા, ડિબેન્ચર આપો. ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ, ધ્યાન રાખજો, ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ 9 લાખ, ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ 1 લાખ, તો 12% ડિબેન્ચર ખાતે જમા 10 લાખ. પછી અહીંયા પૂરું ન થઈ જાય, 2 લાઈન છોડી દેવી પડે. રિડક્શન નો લોસ બી છે. સર અલોટમેન્ટમાં ગણાય, પણ અલોટમેન્ટ છે જ નહીં, તો અરજીમાં જ બધું ગણું, તો પાછી જર્નલ. લોસ ઓન ડિબેન્ચર ઇશ્યુ અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ 10 લાખના 5%, 10 લાખના 5%, 50 લાખ. અને હવે આપણે વ્યાજ ગણવાનું છે. ડિબેન્ચર તો બહાર આપી દીધી, 6 મહિને વ્યાજ છે. ચલો વ્યાજ ગણી દઈએ. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર હોલ્ડર, પહેલા ડ્યુ કરવા, ટુ ડીડીએસ અકાઉન્ટ. કેમ ટીડીએસ જમા કીધો છે, ટેક્સ ડિડક્શન. ક્યારે પે કરજો ઇન્ટરેસ્ટ? તો ટેક્સના બાદ કરી, તો આપણે ટેક્સ ગણવો પડશે. ચલો તો ટોટલ વ્યાજના નામે પહેલા 10 લાખ ગુણ્યા 10%, અરે 10 લખ્યો બાજુમાં, જો ક્લિયર કટ બાજુમાં, ઈ નથી જોવાનું. તો પાછી ક્યાં મિસ્ટેક કરશે? ડિબેન્ચર ની આગળ જે ટકાવારી આપી હોય લેવાય, તો 12%ના ડિબેન્ચર લખ્યું જો, અને 9 લાખ રૂપિયા મળ્યા છે, 9 લાખના 12%. હંમેશા કઈ વેલ્યુ ઉપર લાગે? ફેસ હોય. તો 10 લાખના 12% ને ગુણ્યા 6 ભાગ્યા 12, એટલે 6 મહિનાનો છે પેલા. હવે એમાં હોલ્ડરના નામે કેટલા? ટીડીએસ ના નામ, તો 10% ટીડીએસ છે. તો બોલો 6 લાખના 10%, વ્યાજ કેટલું કીધું હું ભૂલી ગયો પેલા, 60. તો 60,000ના 10%, તો એટલા ટીડીએસ ના નામે જમા થાય. બાકીના હોલ્ડરના નામે 54. પેમેન્ટ બી આપો. ડિબેન્ચર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ 54,000, ટીડીએસ અકાઉન્ટ ડેબિટ 6,000, ટુ ડિબેન્ચર હોલ્ડર રૂપિયા 60,000. ઇન્ટરેસ્ટ ના નામે તો 60 ગયા હતા, તો 60,000 આપવાના. ચલો કેશ કે બેંક, જે લખો, કેશ લખો, બેંક લખો, જે લખો, 60,000. ત્યાર આપતર પાછી આ જર્નલ રિપીટ થાય, પાછો 6 મહિનાનો વ્યાજ. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ 60,000, તો ટીડીએસ ખાતે ક્રેડિટ 6,000, તો ડિબેન્ચર હોલ્ડર ખાતે 54,000. આપો પેમેન્ટ. હવે ટીડીએસ અકાઉન્ટ ડેબિટ 6,000, હોલ્ડર ખાતે ડેબિટ 54,000, ટુ બેંક અકાઉન્ટ 60,000. કામ કરો. પણ અહીંયા પૂરું ન થાય, એક્સ્ટ્રા જર્નલ યાદ રાખવાની. લોસ એ માંડી વાળવાનો છે. P&L અકાઉન્ટ ડેબિટ, જો બે ખાતા અલગ રાખ્યા, બે અલગ લખવાનું. ટુ ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ અને ટુ લોસ ઓન ઇશ્યુ. એક નામ રાખ્યું હોય તો સિમ્પલ, ટુ લોસ ઓન ઇશ્યુ. ચલો માની લો એક નામ રાખ્યું હોત તો કેટલા? P&L તો લોસ ઓન ઇશ્યુ લખાય. લોસ માંડી વાળવાનું છે. ડિસ્કાઉન્ટ ખાતું અલગ નથી રાખ્યું, ઓલ્ટરનેટિવ લીધી હોય, લોસ ઓન ઇશ્યુ, તો એમાં બહુ ઈઝી છે. પર ડિબેન્ચર ડિસ્કાઉન્ટ કેટલું હશે? પર નો ગણ, ટોટલ ગણ નાખો સીધું. આ 10 લાખના 10%, 1 લાખનો લોસ ઈ છે. રિડક્શન નું પ્રીમિયમ 10 લાખના 5%, કદ બેનો સરવાળો, એને ડિવાઈડ બાય કેટલા વર્ષમાં રિડક્શન કરવાના, તો કીધું આફ્ટર 5 years, તો ડિવાઈડ બાય 5, તો 30,000 આવ્યા. પણ બે એકલા નામ લખ્યું હોત તો પેલા ડિસ્કાઉન્ટ નો ટકે 10 લાખના 10% એટલે 1 લાખ. 1 લાખને ડિવાઈડ કરો 5 વડે, તો 20,000 એના નામે લખત. અપ્રીમિયમ ના લઈએ તો 10 લાખના 5%, 50,000. 50,000 ને ડિવાઈડ કરો 5 વડે, 10,000. તો એ ટોટલ ખર્ચ કેટલો થઈ ગયો? 30,000. તો તમારે જેમાંથી જે અલ્ટરનેટિવ વાપરવી તમે વાપરી શકો છો. લો તો ગવર્મેન્ટે જો અહીંયા બે લખ્યું છે, ડિસ્કાઉન્ટ અને પછી સ્લેશ કરીને
લોસ ઓન ઇશ્યુ. બે અલગ અલગ ખાતા ખોલ્યા હતા, અલગ અલગ નામે લખ્યા. તો એમાં કહી દીધું ટોટલ ગણતરી આ રીતે કરી શકો 30,000. તો તમારે ઓપ્શન આપ્યો કે તમારે પાસે બે ઓપ્શન છે, જે નામે લખવું એ લખો. જો ખાલી ડિસ્કાઉન્ટ લખવું હોય તોય ભલે, લોસ ઓન લખવું હોય તોય ભલે, અને બે ભેગો લખવું હોય તોય ભલે. લો આ આવી ગઈ તમારી સમરી. સમરી આવે એટલે દાખલો પૂરો, ચેપ્ટર પૂરો. ચલો જસ્ટ ખાલી 2 પેજની થિયરી છે, બોલી દેવી, કદાચ એક્ઝામમાં આવ્યું તો કોઈ પ્રોબ્લેમ ન થાય. ચલો શું થિયરી છે એ જોઈ લઈએ. ટાઈપ ઓફ ડિબેન્ચર. કેમ ટાઈપ ઓફ આપણે શેર આવતા હતા? મેન પેલા કેટલા શેર હતા? 2, ઇક્વિટી અને પછી પ્રેફરન્સ શેરમાં બહુ બધા ભાગ પડ્યા હતા. ક્યુમ્યુલેટિવ, નોન ક્યુમ્યુલેટિવ, પાર્ટિસિપેટિંગ, નોન પાર્ટિસિપેટિવ, કન્વર્ટિંગ, નોન કન્વર્ટિંગ. એમ અહીંયા 2 રિડીમેબલ, ઇરિડીમેબલ. એવી રીતે અહીંયા ડિબેન્ચરના બી ભાગ છે. ડિબેન્ચરના ભાગ પાડ્યા. એક સિક્યુરિટીના આધાર. સિક્યુરિટીના આધાર એટલે તો ડિબેન્ચર બારા પાડવી તો બદલામાં આપણે શું આપવું પડશે? ડિબેન્ચર હોલ્ડરને ક્યાંક સિક્યુરિટી એટલે કે સેફટી આપવી પડશે. એટલે બદલામાં ક્યાંક ગીરવે આપવું પડશે. તો કીધું સિક્યુરિટીના આધારે. સિક્યોર ડિબેન્ચર, અનસિક્યોર ડિબેન્ચર એટલે હું સિક્યોર ડિબેન્ચર, અનસિક્યોર એટલે સમજો. ચાલો હું માની લો નવી કંપની કોઈ છે, હું ડિબેન્ચર બારા પાડું, મને કોઈ ઓળખતું હોય તો પબ્લિક મને કઈ રીતે પૈસા આપશે? મને કોઈ ઓળખતું નથી, કંપની જૂની નથી, તો બદલામાં મારે ક્યાંક શું આપવો પડે? ગીરવે. જો તમે મને પૈસા આપો ડિબેન્ચરના અને બદલામાં હું તમને ક્યાંક એસેટ ગીરવે આપું, હું એમ કહું મકાન તમારું, જો તમારે ડિબેન્ચરના વ્યાજ, ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ કે ડિબેન્ચરના રૂપિયા પરત ન કરો તો તમારા બિલ્ડિંગ વેચી નાખો અને તમારા પૈસા લઈ લેવાના તમારા. તો આવા ડિબેન્ચરને કેવા ડિબેન્ચર કહેવાય? સિક્યોર. તો અનસિક્યોર કોને કહેવાય? જેમ કે માની લો મુકેશ અંબાણી ડિબેન્ચર બારા પાડે એટલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, તો એમાં કોઈ સેફટી માંગે? કેમ ન માંગે? કારણ કે એક તો લિસ્ટેડ કંપની છે, લિસ્ટેડ હોવાથી કઈ ન થઈ જાય છે, પણ ટ્રસ્ટેડ છે. કારણ કે કેટલા વર્ષથી ધંધો કરે, આખા ઇન્ડિયામાં ધનિક પર્સનમાં ટોપ 3 માં એનું નામ આવે છે. હવે એના ઉપર આપણને ડાઉટ હોય તો પછી કોના ઉપર આપણને ભરોસો હોય? જે ઇન્ડિયાનો ટોપ 3 માં વ્યક્તિ આવે એના ઉપર જો આપણને ભરોસો નથી, પૈસા આપશો કોને? તો પછી રોકશો ક્યાં? સિમ્પલ. હા, તો મુકેશ અંબાણી એમ કે ભાઈ પૈસા દેવાય દો, ન દેવાય કાંઈ નહીં, ગીરવે કાંઈ નહીં મળે. તો મેં કાંઈ ગીરવે ન આપ્યું છતાં બી તમે ડિબેન્ચર ખરીદો તો એને કેવા ડિબેન્ચર કહેવાય? અનસિક્યોર. તો પેલા સિક્યોર અનસિક્યોરમાં ખબર પડી. શું હોય સિક્યોરમાં? ડિબેન્ચરના બદલામાં કોઈ એસેટ પ્લેસ કરવામાં, પ્લેસ એટલે ગીરવે કરવી, મોર્ગેજ કરવો, પ્લેસ કરવો, અને કાંઈ ન આપવું બદલામાં તો ખાલી ડિબેન્ચર આપ્યા, બદલામાં કોઈ મિલકત ન આપી તો એને કેવા કહેવાય? અનસિક્યોર. પણ સર આ બાજુમાં ક્યાંક લખ્યું સિક્યોરમાં ફિક્સ અને ફ્લોટિંગ એટલે શું? ચલો ફિક્સ નો મતલબ સમજ. હમણાં જ બોલ્યો કે મેં તમારા પાસે પૈસા માંગ્યા, એટલે અમારા ડિબેન્ચરને પૈસા આપો. તમે કીધું અમે તમને ઓળખતા નથી, તમે ક્યાંક મને મિલકત ગીરવે આપો. શબ્દ સાંભળ્યો, તમે કીધું મને કોઈ મિલકત ગીરવે આપો. મેં કીધું આ બિલ્ડિંગ તમને ગીરવે આપો છો. જો તમારા પૈસા ન મળે તો શું વેચજો? આ બિલ્ડિંગ. મેં ચોક્કસ કીધું, જો ફિક્સ કીધું. શું વેચજો? આ બિલ્ડિંગ જ વેચો, બીજું કઈ નહીં વેચતા. તો એને કેવા સિક્યોર કહેવાય? ફિક્સ સિક્યોર. એટલે ચોક્કસ મિલકત કીધું, આ જ વેચજો, બીજું નહીં વેચતા કઈ. ચલો એવી રીતે બીજું બોલ. મેં પાછા ડિબેન્ચર બારા પાડ્યા, તમે પાછી ક્યાંક વસ્તુ ગીરવે માંગી, તમે કીધું એસેટ ગીરવે આપો. મેં કીધું એસેટ ગીરવે, બસ જાઓ. મેં શું કીધું? એસેટ ગીરવે જાઓ. પાકતી તારીખે મેં પૈસા ન આપ્યા તો તમે મિલકત વેચો. કઈ? મેં મિલકત તો નામ નથી કીધું, મેં તો કીધું મિલકત ગીરવે જાઓ. કઈ મિલકત? એમ તો બોલ્યો નથી.
તો એનો મતલબ એવો થયો તમને મજા આવે ઈ મિલકત વેચી નાખવાની અને પૈસા લઈ આવે. એને કે ફ્લોટિંગ. ફ્લોટ નો મતલબ થાય બદલતું રહેવું. ફ્લોટિંગ નો મતલબ શું? બદલે. એટલે ગમે તમને મજા આવે મિલકત બદલી નાખો અને વેચી નાખો. કન્વર્ટિબલ ડિબેન્ચર નો મતલબ રૂપાંતર. એટલે પાકતી તારીખે તમને ઓપ્શન આપો કે ભાઈ તમારા શેર જોતા છે કે રોકડા જોતા છે. તમે કહો શેર, તો એનો મતલબ હું ડિબેન્ચર લઈ લઈશ અને એને કન્વર્ટ કરી દે, રૂપાંતર કરી દે. શેમાં? શેર. ટૂંકમાં જે ડિબેન્ચરના બદલામાં કંપની શું આપે? શેર. એને કેવા કહેવાય? કન્વર્ટિબલ ડિબેન્ચર. તો નોન કન્વર્ટિબલ નો મતલબ જેમાં હું પાકતી તારીખે ડિબેન્ચરના બદલામાં કેશ જ આપીશ. ડિબેન્ચરના બદલામાં શેર આપી શકો, એટલે તમે માંગો તો એનું આપી શકો, કારણ કે કાયદો ના પાડે. કારણ કે આગળ હું લખ્યું છે? નોન. તો નોન કન્વર્ટિબલમાં ઓનલી એન્ડ ઓનલી શું રિફંડ થાય? કેશ. પણ કન્વર્ટિબલમાં ઓપ્શન હોય, કેશ જોતા હોય તો કેશ બી મળે, શેરમાં જોઈતા હોય તો શેર બી મળે. પરમેનન્સ. પરમેનન્સ એટલે કેટલા સમય માટે? સમય. પરમેનન્સ કેવા સમય માટેનો છે? તો જે સમય આવશે ત્યારે રિડીમેબલ છે કે ઇરરિડીમેબલ છે? રિડીમેબલ એટલે પરત કરી શકાય, ઇરરિડીમેબલ એટલે પરત ન. તો ઇન્ડિયાની અંદર કોઈ પણ ડિબેન્ચર જે બહાર પાડે છે ને એ ઓનલી એન્ડ ઓનલી રિડીમેબલ છે. ઇરરિડીમેબલ ડિબેન્ચર બહાર પાડી શકાતા નથી. તો રિડીમેબલ નો મતલબ શું? જે ડિબેન્ચર ઇશ્યુ કર્યા એની ચોક્કસ ફિક્સ ડેટ હોય, આફ્ટર 2 year, 5 year, 10 year, 15 year, 20 year, તો એની ચોક્કસ તારીખ આપી હોય, ઈ તારીખે પાછા કરવા જ પડે. એને કેવા કહેવાય? રિડીમેબલ. ઇફ એની ડિબેન્ચર ઇશ્યુ વિથ અ ફિક્સ મેચ્યોરિટી ટાઈમ, એવા ડિબેન્ચર જે ઇશ્યુ કર્યા જેને ફિક્સ મેચ્યોરિટી ટાઈમ હોય, સમય હોય, વર્ષ હોય, એને કયા નામથી બોલાય? રિડીમેબલ. તો ઇરરિડીમેબલ કોને કહે? ડિબેન્ચર ઇશ્યુ વિથ નો એની રિડક્શન ડેટ. ડિબેન્ચર ઇશ્યુ વિથ નો એની રિડક્શન ડેટ, એવા ડિબેન્ચર જેને કોઈ પાકતી તારીખ આવતી નથી, તો એને કયા નામથી બોલાય? ઇરરિડીમેબલ ડિબેન્ચર. નેગોશિયેબિલિટી એટલે નેગોશિએટ કરવું, એટલે નેગોશિએટ કરો એટલે વાતચીત કરવી, ભાવતાલ નક્કી કરો. ભાવતાલમાં શું કરે? બે વ્યક્તિ વચ્ચે ડિસ્કશન થાય ને, એને નેગોશિએટ કર્યું છે. નેગોશિએટ કરવું એટલે વાતચીત કરવી. નેગોશિએટ કરો. ચલો, શેનું નેગોશિએટ કરવાનું છે? જેમ કે ડિબેન્ચર બહાર પાડવી તો એના ઉપર કંઈક લાગે ઇન્ટરેસ્ટ, અને પાકતી તારીખે પૈસા પાછા આપવાના ને. ચલો, આ કોને આપું? કયા હોલ્ડર? પણ ડિબેન્ચરમાં કયા હોલ્ડર? ક્વેશ્ચન થાય. કોને આપું? સમજવા માટે બરાબર સાંભળો. સમજવા માટે, માન લો તમે ડિબેન્ચર ખરીદા, એનું મેં તમને સર્ટિફિકેટ આપ્યો કે ડિબેન્ચર, કેમ તમે 12મું પાસ કર્યું મને તો સ્કૂલ છોડીને ક્યાંક પ્રમાણપત્ર આપ્યું તો લિવિંગ સર્ટિફિકેટ. શું આપ્યું તો? લિવિંગ સર્ટિફિકેટ. માન લો એ પડી ગયું રસ્તામાં ભૂલથી, માન લો એ ભૂલથી પડી ગયું, તમને કોઈ ટેન્શન છે કે તમારો ખોટો એ કોઈ વાપરી જશે? કેમ નથી ટેન્શન? કારણ કે એમાં તમારું નામ લખ્યું છે. તમારું નામ લખ્યું છે એમાં. હવે બીજો કોઈ વ્યક્તિ આ લઈને જાય તો એને કાંઈ કામમાં લાગશે નહીં, કારણ કે એના આધાર કાર્ડમાં અલગ નામ હોય અને લિવિંગ સર્ટિફિકેટમાં તમારું નામ છે. તો આને તમારું નામ જે સર્ટિફિકેટમાં લખ્યું ને એને રજીસ્ટર કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? એટલે ખોવાઈ ગયું હોય તો કોઈ ટેન્શન નથી. કેમ ટેન્શન નથી? એમાં નામ તમારું, આ બીજા કોઈને કામ ન લાગે તમારા સિવાય. એમ મારા વ્યાજ કોની સાથે આપલે કરવી? 6 મહિનાનો વ્યાજ. તો જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે ચોપડામાં, એટલે રજીસ્ટર્ડ કરે, રજીસ્ટર્ડ ચોપડામાં નામ નોંધે. જેનું નામ એ ચોપડામાં લખ્યું હોય એને જ આ વ્યાજ મળે અને પાકતી તારીખે પૈસા પાછા મળે. એવા ડિબેન્ચરને કહેવાય રજીસ્ટર્ડ ડિબેન્ચર.
રજિસ્ટર્ડ ડિબેન્ચરનો મતલબ શું? કંપની રેકોર્ડ કરે બુક્સમાં એનું નામ, અને જેનું નામ રેકોર્ડ થયું છે કંપની એને જ શું આપશે? ઇન્ટરેસ્ટ અને મની રિફંડ. એવા પ્રકારના ડિબેન્ચરને બોલાય રજિસ્ટર્ડ ડિબેન્ચર. તો બિયરર ડિબેન્ચર કોને કહે? ઘણા બેરર બોલે છે, ઘણા બિયરર બોલે છે. આ કોને કહેવાય? એટલે આનું ગુજરાતી થાય ધારણ કરનાર. ગુજરાતી શું કહેવાય? ધારણ. એટલે હું ધારણ કરનાર. સમજવા માટે ધ્યાનથી બોલવી સાંભળજો. ભૂલથી 100 ની નોટ તમારા ખીચામાંથી પડી ગઈ, ઈ નોટ મને મળે, માની લો, સમજવા માટે. આ 100 ની નોટ મને મળે. હવે મને કહો, તમે પ્રૂવ કેમ કરશો આ 100 ની નોટ મારી છે? 100 ની નોટ કઈ રીતે પ્રૂવ કરશો આ મારી છે? કારણ કે નોટ ઉપર તમારું નામ તો ક્યાંય લખ્યું નથી, કેમેરા છે ને, પ્રૂવ કર. ક્યાં તો તમે કહેતા હતા મારી નોટ છે, ક્યાં બીજા 3 એવા, અરે 300 ખોવાઈ ગયા, તેમાં 100 તમને મળ્યા, બીજા 3 એવા. ચલો, કોણ સાચું કોણ ખોટું કેમ પ્રૂવ કરવું? નો પ્રૂવ થાય. એનો મતલબ એવા ડિબેન્ચર જેમાં સર્ટિફિકેટ ની અંદર કોઈનું નામ નથી લખ્યું, અને જેની પાસે છે, આ જેની પાસે એટલે ધારણ કરનાર, જેની પાસે આ સર્ટિફિકેટ છે અને સર્ટિફિકેટ લઈને કંપનીને દેખાડે, કંપનીને પૈસા દે. તારી પાસે ડિબેન્ચર, વ્યાજ તારો. તારી પાસે ડિબેન્ચર, આ પૈસા તારા. ટૂંકમાં જેની પાસે આ ડિબેન્ચરનો સર્ટિફિકેટ છે એને કંપની પૈસા આપે. એવા ડિબેન્ચરને કયા નામથી ઓળખાય? એવા ડિબેન્ચરને કયા નામથી ઓળખાય? બેરર ડિબેન્ચર, બિયરર ડિબેન્ચર. જે બોલો આ બેરર ડિબેન્ચર. સમજાણો મુદ્દો ક્યાં? ચલો, રજિસ્ટર્ડ નો મતલબ બધાને ન મળે, ખોવાઈ ગયું તો બી ટેન્શન નથી. ઓનલી કોને? જેનું નામ કંપનીમાં રજિસ્ટર્ડ થયું છે એને જ ઇન્ટરેસ્ટ અને મની એટલે પ્રિન્સિપલ રિફંડ થાય. બેરર ડિબેન્ચરમાં જે કંપનીએ હેલ્ડ કર્યો છે, બેરર કર્યો છે રજિસ્ટર્ડ સર્ટિફિકેટ, એ ડિબેન્ચરનું સર્ટિફિકેટ ડિસ્પ્લે કરે, બતાવે તો એને વ્યાજ મળે. તો કોઈ પણ વ્યક્તિ જ્યારે ચેકથી પેમેન્ટ કરો ને, હવે તો બહુ ઘટી ગયું, પણ આ યાદ રાખવું પડે. ગમે ત્યારે બી ચેકથી કોઈને પેમેન્ટ આપો અને જો એ વ્યક્તિનું નામ ન લખો ચેકમાં, કોઈ ટેન્શન નહીં, પણ એક કામ કરવાનું, ચેકમાં એક કોર્નર ઉપર 2 લીટા કરી દેવાના આડા, એને ક્રોસ કર્યો કહેવાય. ચેક શું કર્યો કહેવાય? ક્રોસ. આનો મતલબ થાય ચેક પડી ગયો તો એ ભાઈને કાંઈ કામનો નહીં. માની લો તમે મને ચેક આપ્યો, અંદર તમે મારું નામ નથી લખ્યું, હવે આ ચેક પડી ગયો તો કોઈ વ્યક્તિ માની લો એમાં એનું નામ લખીને દે તો બેંકને, તો પૈસા એને તો મળી જાય. રોકડા ઉપાડે ને તો રોકડા ઉપાડી શકે, ખાતામાં જમાઈ થાય, રોકડા ઉપાડવા તો ઉપાડી શકે. પણ જો આ ચેકમાં મેં ક્રોસ ખાલી કરી દીધો, ભલે નામ નથી લખ્યું, ખાલી મેં ક્રોસ કરી દીધો, તો આપણે કામ થઈ જાય. શું કામ થઈ જાય? માની લો નામ નથી લખ્યું તો એમાં નામ લખી નાખશે, પછી હું કેસ કરી શકું. શું? આ ચેક મારો ખોવાઈ ગયો, આ કોને મળ્યો કેમ ખબર પડશે? ચેક મારો ખોવાઈ ગયો છે, મેં કેસ કર્યો, ખબર કેમ પડશે આ ચેક કોને મળ્યો? તો શું કરશે? ક્રોસ ઇન્ક્વાયરી થાય. શું? તમારો ચેક હતો ને, તો તમારા બેંકમાં ડિટેલ આવી, ચેક ક્લિયર થાય, યાદ છે? ક્લિયર થાય તો પાસબુકમાં એન્ટ્રી આવે ને, તો પાસબુકમાં એન્ટ્રીમાં નામ લખીને આવે કે આ ભાઈના ખાતામાં જમા થયો છે. પોલીસ પકડશે ને, તે કેમ નાખ્યો? ચેક તારો હતો? કે હા, કર પ્રૂફ. તમને બોલાવશે, તમે આને આપ્યો તો ઓળખો છો? તમે કહો ના, તો એના ખાતામાં પૈસા કાઢીને મને મળે છે. પણ એ ક્યારે આવું થાય? ક્રોસ થયો હોય તો. ક્રોસ ન હોય તો એનો મતલબ માલી રોકડા ઉપાડ્યો બેંકમાંથી, તો હવે તમારામાં નામ આવશે રોકડા વિથડ્રો થયા. રોકડા કોણે વિથડ્રો કર્યું નામ તો આવશે, તો પકડવો કેમ? તો આ તકલીફ થાય. એટલે હંમેશા હું કરી દેવાના ચેકને ક્રોસ, એટલે પડી જાય કોઈ ટેન્શન થાય નહીં. સર છે જ નહીં, છે ટેન્શન ક્યાં થવાનું જ છે.
પ્રાયોરિટી ડિબેન્ચર. પ્રાયોરિટીનો મતલબ અગ્રિમતા, સિલેક્શન, પસંદગીનો અધિકાર. પ્રાયોરિટી એટલે હું અગ્રિમતા, અગ્રિમતા એટલે શું? પસંદગીનો અધિકાર. ફર્સ્ટ મોર્ગેજ હમણાં આવ્યું તો ફર્સ્ટ મોર્ગેજ, સેકન્ડ મોર્ગેજ. તો બરાબર જો સ્ટોરી છેલ્લો પોઈન્ટ છે ખાલી. માની લો મેં ડિબેન્ચર 12 આપ્યા. શબ્દ સાંભળજો, 5 લાખના ડિબેન્ચર 12 આપ્યા મેં. તમે બદલામાં મને કીધું કે ગીરવે આપો. માની લો મેં મકાન આપ્યું, 30 લાખનું મકાન ગીરવે આપ્યું. પણ ડિબેન્ચર કેટલાના 12 આપ્યા? 5 લાખ. બદલામાં આ મકાન ગીરવે આપ્યો 30 લાખ રૂપિયા. હવે માની લો હું તમને પૈસા ન આપું તો તમે શું કરશો? આ બિલ્ડિંગ વેચીને પાવર કરી લેશો. ધ્યાનથી સાંભળજો. ઓર પાછું 5 લાખના ડિબેન્ચર તો 12 પડ્યા, ઓર મારે પૈસાની જરૂર પડી. મેં પાછા 15 લાખના બીજા ડિબેન્ચર 12 આપ્યા, 15 લાખ. એને કીધું કે આ ગીરવે આપો તો પૈસા દઈએ. મેં કીધું આ મકાન પાછું ગીરવે. ફરીથી પહેલા 5 લાખના ડિબેન્ચર 12 પડ્યા, બદલામાં મેં તમને આ મિલકત ગીરવે આપી દીધી 30 લાખની. સેકન્ડ પોઈન્ટ, પાછી મારે પૈસાની જરૂર પડી, મેં 15 લાખના ડિબેન્ચર 12 આપ્યા. પાછું કીધું તમે લોકો ક્યાંક ગીરવે આપો. મેં તો આ જ મકાન પાછું ગીરવે. ચાલે. રીઝન બી જોઈએ. મેં મકાન કેટલા રૂપિયાનું આપ્યું? 30 લાખ. તમારા પૈસા પહેલા વાર કેટલા લે? હા, તો 25 લાખની હજી વેલ્યુ છે આમાં. શું કામ ન આપી શકું ભાઈ? હા, 5 લાખની સામે 5 લાખનું જ મકાન આપ્યું હોય અને ફરીથી તો ન થાય. અને તમારા લેવાના એના કરતા વધારે રૂપિયા છે એટલે નામ લખીને આવે. જોજો, આ ડિબેન્ચરમાં નામ લખીને આવે. એક વાર આ મિલકત પહેલી વાર તમને આપી 5 લાખમાં, તો તમારા ડિબેન્ચરનું નામ થઈ જાય ફર્સ્ટ મોર્ગેજ. આનો મતલબ પાછો બોલો. માની લો 15 લાખના ડિબેન્ચર 12, ફરીથી પછી આ પાછું મકાન આપ્યું તો બીજી વાર 12 આપ્યા. બીજી વારનો મતલબ સેકન્ડ મોર્ગેજ, એટલે બીજી વાર પાછો ગીરવે મળે. હવે તકલીફ ચાલુ થઈ. જોજો, ટોટલ કેટલાના ડિબેન્ચર 12 આપ્યા? 5 + 15. મકાન કેટલાનું આવ્યું? જોજો, માની લો વ્યાજ આપવાનું બંધ કરી દીધું, તો હવે તમે લોકો શું કરશો? મકાન વેચશો. મકાન વેચવાથી 22 લાખ રૂપિયા આવ્યા. ચલો 22 લાખ પહેલા કોણ લે? ગમે એ લો, કોઈ પ્રોબ્લેમ નથી. કેમ? ગમે એ પહેલા લઈ લો, કોઈ પ્રોબ્લેમ નથી. કેમ? લેવાના છે કેટલા? આવ્યા કેટલા? વધારે પડ્યા છે ઉલટાના. તો પહેલા ગમે એ લઈ લો, કોઈ ફરક નહીં પડે. પણ હવે સ્ટોરી સાંભળો. બિલ્ડિંગ વેચો ને તો 18 લાખ જ આવ્યા. કેટલા આવ્યા? 18 લાખ. પહેલા લોકોને લેવાના 5 લાખ, બીજા લોકોને લેવાના 15 લાખ, ટોટલ લેવાના 20. અને બિલ્ડિંગ વેચવાથી આવ્યા કેટલા? 18. ઘટ્યા પૈસા. જ્યારે પૈસા ઘટે ને એટલે ઝઘડો થાય. હવે કોને લેવા? તો બે વાત છે કે આ મકાન મારું ગીરવે છે, કે મારું મકાન ગીરવે છે. આજ મને આપ્યું તો ડિબેન્ચરની આગળ શબ્દ લખ્યો તો શું લખ્યો તો? ફર્સ્ટ મોર્ગેજ. એનો મતલબ જો બિલ્ડિંગ વેચાય તો પહેલા પૈસા લેવાની અગ્રિમતા, પહેલો અધિકાર કોનો લાગશે? ફર્સ્ટ મોર્ગેજ. એને બધા રૂપિયા મળી જાય, પછી કઈ વધે તો આ સેકન્ડ મોર્ગેજ વાળાને મળે છે. તો 18 લાખમાંથી પહેલા કોણ લઈ લેશે? કેટલા? 5 નીકળી ગયા. 18 માંથી 5 ગયા. હવે વધ્યા કેટલા? હવે કોણ લેશે? પણ સેકન્ડ મોર્ગેજ વાળા કેટલા લેવાના છે? 15 માંથી પહેલા 13 લઈ લે. હવે વધ્યા કેટલા? 2 લાખનો પછી કેસ લડશે કે અમારા પૈસા લેવાના હતા, ઘટા એટલા જ કવર થયા, હવે આપો, આ છે તે છે. કેસ હાલ્યા કરશે કોર્ટમાં. અને કોર્ટને લાગશે કે આ અંતમાં હજુ પડ્યું છે કે આ વેચીને આપવા જોઈએ તો આપશે. એ કોર્ટ ડિસાઈડ કરશે. તો આ ખબર પડી પેલા ફર્સ્ટ મોર્ગેજ, સેકન્ડ મોર્ગેજ એટલે હું આ શું છે સર? પારી પાસો કે પાન પાસો? પારી પાસો ક્લોઝ લખ્યો છે. એટલે હું જો આની હારે આ સર્ટિફિકેટમાં
ફર્સ્ટ ને સેકન્ડ માં અંદર શબ્દ એક એડ કરી દો, પારી પાસો ક્લોઝ, તો આનો મતલબ એવો થયો, પારી પાસો ક્લોઝ એવો શબ્દ લખી નાખ તો આનો મતલબ થાય બે માંથી એકને પસંદગીનો અધિકાર નહીં રહે. રેન્ક વિધાઉટ એની પ્રાયોરિટી, રેન્ક વિધાઉટ એની પ્રાયોરિટી, એનો મતલબ આ બે ઇક્વલ થઈ ગયા. 18 લાખ જ આવ્યા ને, 18 લાખ માંથી આ કે મને પહેલા જોઈજો નામ મારું ફર્સ્ટ મોર્ગેજ, સેકન્ડ વાળા કે ખબર પડે કે નહીં બે આંખો છે કે નહીં, એટલે બે નહીં બે ચશ્મા પહેરા 4 આંખો છે, તો આ કે બરાબર વાંચતો અંદર હું લખ્યું છે પારી પાસો હારે લખ્યું છે. આનો મતલબ હું કોઈ રેન્ક નહીં ભાઈ, તું પહેલા હું પહેલા કોઈ નહીં, લાઈનમાં બે હારે લાગશે, બે ને હારે પૈસા મળશે, 5 તારા ને 18 મારા એમ નહીં, બે ને ઇક્વલ મળશે. હવે કેટલા લે બેલો ક્વેશ્ચન, હવે કોણ કેટલા લે 18 લાખ માંથી, તો પ્રપોર્શનેટ લે, કેટલા લે હે પ્રપોર્શનેટ, એટલે હું સર પ્રપોર્શનેટ લે, તો પ્રોરેટા બીજે શીખ્યા આપણે સેમ પ્રોસેસ, બંને ભેગા લઈને ટોટલ કેટલા લેવાના છે 20 લાખ. કંપનીની મિલકત વેચાણીમાંથી આવ્યા કેટલા 18 લાખ, તો એનો મતલબ જો ટોટલ 20 લાખ લેવાના હોય તો કંપની મેક્સિમમ કેટલા આપશે 18 લાખ. તો ફર્સ્ટ મોર્ગેજ વાળા કેટલા લેવાના છે 5 લાખ, તો એને માત્ર કેટલા રૂપિયા મળશે, તો ફર્સ્ટ મોર્ગેજ વાળાને મળ્યા 4,50,000, તો આના 50,000 ગયા ફર્સ્ટ મોર્ગેજ વાળા. સેકન્ડ મોર્ગેજ વાળા કે ભાઈ જો ટોટલ આપણે બેને 20 લાખ લેવાના હતા તો કંપની 18 લાખ જ આપી શકશે, તો મારે તો 15 લાખ લેવાના હતા, તો કંપની મને કેટલા રૂપિયા આપ્યા, ચોકડી ગુણાકાર કરવા. તો આ સેકન્ડ મોર્ગેજ વાળા 13,50,000, તો બે ને પૈસા મળ્યા પ્રપોર્શનલ, ટકાવારીમાં સરખા મળ્યા. ક્યાં સર સરખા મળ્યા જરા ચેક કરો, 13,50,000 ભાગ્યા 15 લાખ ગુણ્યા 100 એટલે ટકાવારી મળે 90% રૂપિયા મળ્યા. જો 10% ગયા, તો આના જરા ચેક કરો, 4,50,000 ટોટલ લેવાના તો 5 લાખ ગુણ્યા 100, તો આને બે કેટલા ટકા મળ્યા? હા, તો કોઈને રેન્ક નો મળ્યો, જો બેને ઇક્વલ મળ્યા, સરખા, રેન્ક વિધાઉટ એની પ્રાયોરિટી, તો બેને સમપ્રમાણ ટકાવારીમાં સરખા. પણ આ નો લખ્યું હોત તો, આનો હોત તો 5 લાખ આ લઈ, તો પછી 18 માંથી 5 ગયા, વધ્યા કેટલા, તો આને 15 માંથી 13 જ મળે, 15 માંથી કેટલા મળે, પણ જો પારી પાસો ક્લાસ હતો ને તો 50,000 વધારે મળ્યા. જો તો તમારે ક્યાંક આવું કામ કરો ને તો પેલા બધા વર્ડ વાંચવા આવે. માની લો ભવિષ્યમાં ક્યાંય ડિબેન્ચર રોકમાં હોય તો ડિબેન્ચરમાં શબ્દ બધા જોવા પડે, આ બધું યાદ રાખવું પડે. આ નો ખબર પડતી તો છેતરી જશે તમે. બધા જ લોકો કમાવા બેઠા છે અને કમાણી ત્યાં જ થાય છે, એને ખબર ન પડતી ને એવું કોઈ આવી જાય ના કમાણી થાય. કમાણી કરવી તો કમાણી ક્યાં થાય? માની લો કોઈ કસ્ટમર આવ્યો, એના વસ્તુ કાંઈ ખબર નથી પડતી, તો જેમ કે તમે ક્યાં છેતરો ખબર છે, ખાસ મોબાઈલ રિપેર કરવા ગયા કામમાંથી, વિચારો કેમ એવું કીધું.